श्री गोपाल बापा उवाच साक्षात् कदाचन मुने हरिरेकदास मुक्तैश्च तैः सह कृपामृतरत्नराशि संचिन्तयन् निखिलजीवहितं दयालु सर्वेश्वरस्तु भगवान् समवोचतेत्थम। गई काले आपणे जोयुं कि अपना उपास्य इष्टदेव सर्वोपरि स्वामीनारायण भगवाने अक्षरधाम में मुक्तों ने प्रश्न पूछ्यो। शू प्रश्न पूछ्यो? मुक्तावच शृणुत मे परमादरेण यत्युत्तमे खिलसुखैकनिदान भूते दाम्यत्र मे तु परमे परमेश्वरस्य जीवास्तु केऽपि किमुनैव समाव्रजन्ति। हे मुक्तो, परम आदर साथे तमे मारू वचन सांभळो। अपना धामनी अंदर आ ब्रह्मांड मांथी कोई जीवात्मा केम आवतो नथी? કેટલાય અવતારો અમે મોકલ્યા, પણ હજી સુધી આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ ત્યાંથી કોઈ જીવ અમારા ધામમાં આવ્યો નથી। આગળના અવતારોએ શું કર્યું? ત્યારે મુક્તો જવાબ આપે છે કે જે અવતારો થયા એમણે જે આશ્રિતો થયા 2, 4, 5, 2.5, 3.5 આપણે જે જોયું તે બધાને પોતપોતાના ધામમાં લઈ ગયા। ત્યારે ભગવાન મુક્તોને કહે છે, એતત નિશમ્ય કરુણાંબુધિ ભગવાન હરિ પ્રિયતરાન તાન મુક્તાનિતિ પ્રાહ। પોતાના પ્રિય એવા મુક્તોને ભગવાન કહે છે, હે મુક્તો, તત વયમ ભૂમૌ ભરતાખ્ય ખંડે અસ્મદીયમ અલૌકિકમ દર્શનમ દદ્યામ ખલુ। અક્ષરધામે વાત કરે છે મુક્તોને મુનિવાર, કેમ જીવોના કલ્યાણ કરવા બોલો થઈ તત્પર। લાડી લાજે પોતાના તેને શ્રીજી કહે કરી પ્યાર, ચાલો મુનિઓ દર્શન દઈએ ભરતખંડ મોજાર। મુક્તો ને ભગવાન કહે છે કે ચાલો મુક્તો, આપણે બધાએ ભરતખંડની અંદર મનુષ્ય સ્વરૂપે દર્શન દે આપીએ। આજે આપણે જોવાનું છે કે જે ભૂમિને ભગવાને પ્રગટ થવા માટે પસંદ કરી એ આપણી ભારત ભૂમિ કેટલી મહાન છે એને સમજવાનો આપણે થોડો ઘણો આજે પ્રયત્ન તે કરીશું। ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એ બ્રહ્માંડ 14 લોકનું બનેલું છે। આપણે જે લોકમાં રહીએ છીએ એનું નામ છે મૃત્યુલોક। મૃત્યુલોકથી ઉપર 6 લોક છે। આપણે રહીએ છીએ તે મૃત્યુલોક, મૃત્યુલોકની ઉપર 6 લોક છે અને મૃત્યુલોકથી નીચે
બીજા 7 પાતાળ, 7 લોક છે. એટલે આપણે રહીએ છીએ તે મૃત્યુલોક, ઉપર 6 લોક, નીચે 7 લોક. 6, 1 અને 7 સરવાળો કરીએ ત્યારે 14 લોક થાય છે. 14 લોકની અંદર શાસ્ત્રોની અંદર મૃત્યુલોકને સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવેલો છે. એ મૃત્યુલોકની અંદર દ્વીપ આવેલા છે. કેટલા છે ભાઈ? 7 દ્વીપ છે ભાઈ. 7 દ્વીપની અંદર જંબુ દ્વીપ છે એ સર્વથી શ્રેષ્ઠ છે. જંબુ દ્વીપની અંદર 9 ખંડ છે. એ 9 ખંડની અંદર આપણે જ્યાં અત્યારે બેઠા છીએ એ ભરતખંડ સર્વથી શ્રેષ્ઠ તે છે. 14 લોકની અંદર સર્વશ્રેષ્ઠ જો જગ્યા હોય તો એ છે આપણો આ ભારત દેશ. ભરતખંડની વિશેષતા વર્તા કહેતા સ્વામિનારાયણ ભગવાન વડતાલ પ્રકરણના 19મા વચનામૃતમાં કહે છે કે જ્યારે આ જીવાત્માને ભરતખંડની વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે મોક્ષના કરનારા ભગવાન અને એમના સત્પુરુષો આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે. આ ભરતખંડની વિશેષતા છે ભાઈ. હવે આપણે આગળ જઈએ. તમને કદાચ ખ્યાલ હશે, આપણે પરમદાડે વાત થઈ હતી કે યુરોપની અંદર ભારતીય સંસ્કૃતિના અભ્યાસી પ્રોફેસર મેક્સ મુલર થઈ ગયા અને એમણે સુંદર મજાનું એક પુસ્તક લખ્યું છે. જો મળે તો તમે બધા વાંચજો. પુસ્તકનું નામ છે ઇન્ડિયા, વોટ કેન ઇટ ટીચ અસ. ભારત વિશ્વને શું શું શીખવી શકે છે. બહુ સુંદર મજાનું પુસ્તક લખ્યું છે અને એમાં એમણે ઘણી બધી વિગતો લખી છે. આ પુસ્તક સ્વામી વિવેકાનંદે વાંચ્યું ત્યારે કહે છે કે જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા, અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા, ત્યારે આ પ્રોફેસર મેક્સ મુલરને મળવા માટે સામે ચાલીને એને ઘેર ગયા હતા. મેક્સ મુલરને મળ્યા. સ્વામી વિવેકાનંદે મેક્સ મુલર સાહેબને કીધું કે સાહેબ, તમે વશિષ્ઠ ઋષિ છો કે, અને તમારા પત્ની અરુંધતી છે. તમારા દંપતીના દર્શન મેં કર્યા એટલે હવે મને ક્યારે પણ એવો જીવનમાં અફસોસ નહીં થાય કે મેં વશિષ્ઠ ઋષિ અને અરુંધતી માતાના મેં દર્શન નથી કર્યા. ખુદ સ્વામી વિવેકાનંદે જેમને વશિષ્ઠ ઋષિ કહ્યા હતા એ વિદ્વાને ભારત દેશ વિશે શું શું કહ્યું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એ પુસ્તકની અંદર શરૂઆતની અંદર મેક્સ મુલર સાહેબ લખે છે કે આ સુંદર એવા આકાશની નીચે, આ પૃથ્વીલોકની અંદર, જેને સ્વર્ગ કરતાં પણ અધિક ઉપમા આપી શકાય, જે દેશની અંદર ભગવાન આ વિશ્વને જેટલી પણ સમૃદ્ધિ આપી શકે, વધુમાં વધુ ભગવાન રાજી થાય કોઈ પણ દેશ ઉપર, તો વધુમાં વધુ કેટલી સમૃદ્ધિ આપી શકે, વધુમાં વધુ કેટલી સુંદરતા આપી શકે, વધુમાં વધુ કેટલું ઐશ્વર્ય આપી શકે. જો આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વીની અંદર પરમેશ્વર દ્વારા વધુમાં વધુ સુંદરતા, વધુમાં વધુ ઐશ્વર્ય અને વધુમાં વધુ રમણીયતા અર્પાયેલો જો દેશ હોય તો એ દેશનું નામ છે આ ભારત દેશ છે. ભારતની અંદર અને વિશ્વની અંદર કેટલીય સંસ્કૃતિઓ ઉત્પન્ન થઈ, ફૂલી ફાલી, અને સમય આવ્યો
ત્યારે સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ. ઇતિહાસના વિદ્વાનો કહે છે કે અત્યાર સુધીમાં કુલ 46 સંસ્કૃતિઓ ઊભી થઈ, વિકાસ પામી અને અંતે નાશ પામી. અત્યાર સુધીની તમામ સંસ્કૃતિઓની અંદર ઉદ્ભવ્યા પછી જો માત્ર ટકી રહી હોય અને ભવિષ્યની અંદર પણ કાયમ માટે ટકવાના લક્ષણ જો બતાવતી હોય તો વિશ્વની માત્ર એક સંસ્કૃતિ છે. કઈ? આપણી આ ભારતીય સંસ્કૃતિ. ભાઈ, કાયમ માટે ટકે એવી આ એકમાત્ર આ ભારતીય સંસ્કૃતિ છે. ભાઈ, ભારતીય સંસ્કૃતિનો મહિમા આપણે કેટલો બધો કહીએ. ભારત દેશની આપણે અમુક બેઝિક વિશેષતાઓ જોઈ લઈએ. જીવ વિજ્ઞાનીઓ કહે છે, જીઓલોજિસ્ટો પણ કહે છે કે આખા વિશ્વની અંદર જો સારામાં સારી જમીન હોય તો એ કયા દેશની છે? ભાઈ, આપણા ભારત દેશની જમીન છે. ભારત દેશની અંદર જેટલી વનસ્પતિઓ થાય છે, જેટલા ઘાસ થાય છે, એટલી વનસ્પતિઓ, ઘાસ વગેરે બીજા વિશ્વના કોઈ પણ દેશમાં ઉગતા નથી. વૈજ્ઞાનિકો તો ત્યાં કહે છે, ત્યાં સુધી કહે છે કે યુરોપનો કોઈ પણ દેશ તમે ફરો અને લિસ્ટ કરો કે ઇંગ્લેન્ડની અંદર કેટલી જાતના ઝાડ થાય છે, લિસ્ટ કરો. ઇંગ્લેન્ડમાં કેટલી જાતના છોડ થાય છે, ઇંગ્લેન્ડમાં કેટલી જાતના જીવજંતુ થાય છે, ઇંગ્લેન્ડમાં કેટલી જાતનું શાક ઉગે છે, ઇંગ્લેન્ડમાં કેટલી જાતના ફળ ઉગે છે. ઇંગ્લેન્ડનું લિસ્ટ કરો, ફ્રાન્સનું લિસ્ટ કરો, જર્મનીનું લિસ્ટ કરો, ઇટાલીનું લિસ્ટ કરો. વૈજ્ઞાનિકો કહે છે કે આખા યુરોપની અંદર, આખા દેશની અંદર જેટલી વનસ્પતિ, જીવજંતુ એની જેટલી સંખ્યા છે એના કરતાં પણ વધારે વનસ્પતિ, જીવજંતુઓની સંખ્યા ભારત દેશના કોઈ પણ એક ગામની અંદર છે. ભાઈ, ફ્રાન્સની અંદર ગમે તેટલા જીવજંતુ તમે લિસ્ટ કરો એના કરતાં પણ આખા ફ્રાન્સમાં જેટલા જીવજંતુ જોવા મળે એના કરતાં પણ વધારે જીવજંતુઓ ભારત દેશના એક ગામમાં છે. આખા ફ્રાન્સમાં જેટલી વનસ્પતિ થાય છે એના કરતાં વધારે વનસ્પતિ ભારત દેશના માત્ર એક ગામડામાં થાય છે. જેને કહેવામાં આવે છે બાયોડાયવર્સિટી, જેનું ગુજરાતી નામ છે જૈવિક વૈવિધ્ય. ભારતમાં જેટલું જૈવિક વૈવિધ્ય છે એટલું વિશ્વના બીજા કોઈ દેશમાં નથી. ભારત દેશની ભૂમિ એવી છે, સાઉથ આફ્રિકામાં જુઓ તો હીરા અને સોનું નીકળે છે, પેટ્રોલ નથી નીકળતું. સાઉદી અરેબિયામાં જાઓ તો પેટ્રોલ નીકળે છે, સોનું ચાંદી નથી નીકળતું. ઈરાનમાં જાઓ તો ગેસ નીકળે છે, હીરા નથી નીકળતા. સમગ્ર વિશ્વની અંદર માત્ર એક એવો દેશ છે કે જ્યાં સોનું પણ નીકળે છે, ચાંદી પણ નીકળે છે, કોલસો પણ નીકળે છે, તાંબુ પણ નીકળે છે, પેટ્રોલ પણ નીકળે છે, ગેસ પણ નીકળે છે. આવો સમગ્ર વિશ્વની અંદર જો એકમાત્ર દેશ હોય તો એ આપણો આ ભારત દેશ છે. ભાઈ, આવી ભારતની ભૂમિ બહુ સુંદર મજાની છે. ભારતની સિઝન કેવી છે? તો પર્યાવરણ શાસ્ત્રીઓએ 16 પ્રકારની સિઝન નક્કી કરી છે. વધારે બરફ, ઓછો બરફ, વધારે ઠંડી, ઓછી ઠંડી, વધારે ગરમી, ઓછી ગરમી, હશે ને બધું એ ભાઈ, કે ભાઈ વધારે વરસાદ, ઓછો વરસાદ, માપનો વરસાદ, બિલકુલ વરસાદ નહીં. આવી 16 પ્રકારની સિઝનો પર્યાવરણ શાસ્ત્રીઓએ નક્કી કરેલી છે. વિશ્વના કોઈ દેશની અંદર એક સિઝન, કોઈ 2 સિઝન, 3 સિઝન, 16 સિઝનો 12 મહિનામાં જોવા મળતી હોય એવો વિશ્વનો એકમાત્ર દેશ આપણો આ ભારત દેશ છે. ભાઈ, ભારતમાં વધારે બરફ પણ પડે છે, ઓછો બરફ પણ પડે છે, ભયંકર ઠંડી પણ પડે છે, માપની ઠંડી પણ પડે છે, ઓછી ઠંડી પડે છે, વધારે ગરમી પડે છે,
ઓછી ગરમી પડે છે, વધારે વરસાદ, 16 જાતની સિઝનો ભારત દેશમાં જોવા મળે છે. અને એમાંથી 14 જાતની સિઝનો એક રાજ્યમાં જોવા મળે છે. કયું રાજ્ય ખબર છે? ગુજરાતની બાજુમાં આવેલું રાજસ્થાન રાજ્ય. 14 જાતની સિઝનોનો અનુભવ. પાછી પર્યાવરણ શાસ્ત્રીઓ કહે છે કે આ સિઝનોની વિશેષતા શું છે? પરદેશની અંદર ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે સૂર્ય ઉગે, ગમે ત્યારે આથમે, વેધરનો કોઈ ભરોસો નહીં. જ્યારે ઇન્ડિયાની અંદર દરેક સિઝન હંમેશા તારીખ પ્રમાણે 2-5 દિવસથી વધારે આગી પાછી હોતી નથી. આવો આપણો આ ભારત દેશ, કેટલીક આપણે ભૌગોલિક વિશેષતા જોઈ. હવે આપણે આધ્યાત્મિક ઉપર થોડુંક આવીએ. ભારત દેશની અંદર કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો ભારત દેશની અંદર થઈ શકે છે. કોઈને જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો વનસ્પતિઓના અને પ્રાણીઓના સૌથી વધારે નમૂના કયા દેશમાં મળશે? ભાઈ, ભારત દેશની અંદર મળશે. કોઈને જમીનનો જીઓલોજીનો અભ્યાસ કરવો હોય, ભૂસ્તર શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો અનેક જાતની જમીન માત્ર એક જ દેશમાં મળશે. ક્યાં? આ ભારત દેશની અંદર. કોઈને સિક્કા સંગ્રહવાનો શોખ હોય તો અનેક જાતના સિક્કાઓ પણ માણસ આખું ભારત ફરી લે તો કેટલાય જાતના સિક્કાઓ એને મળી જશે. ભૂગોળનો અભ્યાસ કરવો હોય તો સારામાં સારો દેશ આ ભારત દેશ છે. કોઈ વૈદરાજને વનસ્પતિઓનો અભ્યાસ કરવો હોય, કઈ વનસ્પતિ કયા રોગમાં કામ લાગે છે, બરોબર ને ટીનાભાઈ? તો સૌથી વધારે નમૂના કયા દેશમાં મળશે? ભાઈ, આપણા ભારત દેશની અંદર. કોઈ પણ વિદ્યા શાખાનો અભ્યાસ કરવા માટે સૌથી વધારે ઉદાહરણો ધરાવતો જો વિશ્વની અંદર એકમાત્ર દેશ હોય તો એ આપણો આ ભારત દેશ છે. ભાઈ, ભારત દેશ વિશ્વને શું શીખવે છે? તો ત્યાં વિદ્વાનો લખે છે કે ભારત દેશના નાગરિકને જે ભગવાને મસ્તિષ્ક આપ્યું છે એ સમગ્ર સૃષ્ટિની અંદર પરમેશ્વર દ્વારા એક કૃપાપાત્ર જીવાત્માને જે મગજ મળવું જોઈએ અને એ મગજની અંદર જે સંસ્કારો અને સમજણ જે મળવી જોઈએ એવી સંસ્કારો અને સમજણવાળું મગજ ભગવાને જો આખા વિશ્વમાં કોઈ એક દેશના નાગરિકને આપ્યું હોય તો એ ભારત દેશના નાગરિકને આપ્યું છે. સંપૂર્ણ સંસ્કારોને સમજણવાળું મગજ. દરેક ભારત દેશના નાગરિકની અંદર કેટલું જ્ઞાન છે. જ્યારે યુરોપના વિદ્યાર્થીઓ ભણી ગણીને અહીંયા અંગ્રેજ સરકારમાં કામ કરવા માટે આવતા ત્યારે એમને પ્રોફેસરો શીખવાડતા કે તમે ભારત દેશમાં જાઓ, તમારે કંઈ પણ શીખવું હોય તો ભારત દેશના વિદ્વાનને નહીં મળો તો ચાલશે, કોઈ શિક્ષકને કે ગુરુજીને નહીં મળો તો ચાલશે. તમે ઇન્ડિયામાં સૌથી અભણમાં અભણ માણસ મળે ને તમને એમ લાગે કે ઇન્ડિયાની અંદર સૌથી મૂર્ખામાં મૂર્ખો માણસ આ છે, એની જોડે તમે કલાક બેસશો ને તો તમે એને સર્ટિફિકેટ આપશો કે આ માણસ જો યુરોપમાં જન્મ્યો હોત તો એ યુરોપનો 1 નંબરનો વિદ્વાન હોત. આવું એમને શીખવાડવામાં આવતું. ઇન્ડિયાનો મૂર્ખમાં મૂર્ખ માણસ જો યુરોપમાં જન્મ્યો હોત તો એ યુરોપનો 1 નંબરનો વિદ્વાન હોત અને ભગવાનની જેમ પૂજાતો હોત. આવી ભારતના નાગરિકની યુરોપના વિદ્વાનો પ્રશંસા કરે છે અને એ પણ કહે છે કે તમને ભારતમાં કોઈ પણ વ્યક્તિ મૂર્ખમાં મૂર્ખ લાગે એની જોડે તમે કલાક બેસશો અને એની વાતો સાંભળશો ત્યારે તમને એક જ વસ્તુ થશે કે હું ખરેખર કંઈ જાણતો જ નહોતો. જે કંઈ જાણવાનું હતું એ આ ઇન્ડિયામાં રહેલા આ ભાઈની પાસેથી હું જીવનમાં કંઈક શીખ્યો. તમે કોઈ પણ ભારત દેશના નાગરિક જોડે ઊભા રહેશો એટલે તમને એમ જ લાગશે કે દુનિયાના મૂર્ખમાં મૂર્ખ માણસો અમે યુરોપિયનો છીએ. આવું એમને શીખવાડવામાં આવતું. ભાઈ,
પ્રભુની કૃપા દ્વારા પ્રાપ્ત થયેલું સુંદર મજાના સંસ્કારો અને સમજણવાળું માનવ મસ્તિષ્ક ભારત દેશના નાગરિકની અંદર અસ્તિત્વ ધરાવે છે. ભારત દેશના નાગરિકની વિશેષતા શું છે કે ભારત દેશનો નાગરિક પોતાના જીવનમાં ગમે તેવા સંજોગો આવે તો એ સંજોગોની સામે લડી શકવાનું મનોબળ ભગવાને વિશ્વની અંદર એકમાત્ર દેશને આપ્યું હોય તો એ આપણા આ ભારત દેશને આપ્યું છે. સંજોગો સામે લડવું કઈ રીતે? માત્ર લડવાનું જ નહીં, સંજોગો સામે લડી અને એનું સુખપૂર્વક નિરાકરણ લાવવું અને સુખપૂર્વક નિરાકરણ લાવી અને માનવ જીવનને શાંતિથી કઈ રીતે જીવવું એ પણ જો શીખવું હોય તો હું ઈશારો કરું છું ભારત દેશ તરફ. ભારતની અંદરથી આ શીખો. માનવ જીવનને સમૃદ્ધ બનાવવું હોય, માનવ જીવનને વિશાળ બનાવવું હોય, માનવ જીવનને સંપૂર્ણ બનાવવું હોય અને માનવ જીવનને સંતોષકારક બનાવવું હોય, જીવનના આ 4 ગુણો કહેવામાં આવેલા છે. જીવન કેવું હોવું જોઈએ? સૌથી પહેલું સમૃદ્ધ હોવું જોઈએ. શેનાથી સમૃદ્ધ? સંસ્કારોથી સમૃદ્ધ. સૌથી પહેલું સમૃદ્ધ હોવું જોઈએ. ત્યાર પછી જીવન વિશાળ હોવું જોઈએ, જેને આપણે બ્રોડ માઇન્ડેડનેસ કહીએ છીએ. વિશાળ હોવું જોઈએ. ત્યાર પછી સંપૂર્ણ હોવું જોઈએ, પરફેક્ટ હોવું જોઈએ. અને સમૃદ્ધ, વિશાળ અને સંપૂર્ણ જીવન પ્રાપ્ત થયા પછી જીવનમાં સંતોષ હોવો જોઈએ. આ 4 ગુણો વાળું જીવન ભગવાને જો વિશ્વના એકમાત્ર દેશના નાગરિકને આપ્યું હોય તો કોને આપ્યું છે? આ ભારત દેશના નાગરિકને આપ્યું છે. ભારત દેશના નાગરિકનું જીવન સમૃદ્ધ પણ છે, સંસ્કારોથી સમૃદ્ધ છે, હૃદય વિશાળ છે. ભારત દેશના નાગરિકનું જીવન સંપૂર્ણ છે અને ભારત દેશના નાગરિકનું જીવન સંતોષમય છે. 4 ગુણો વાળું જીવન માત્ર ને માત્ર ભારત દેશની અંદર જોવા મળે છે. મૃત્યુ પછીનું જીવન કેવું હોવું જોઈએ? મૃત્યુ પછી કેવું જીવન જીવવું જોઈએ? મૃત્યુ પછી મારે કેવું બનવું છે? એનો સંપૂર્ણ આધાર મૃત્યુ પહેલાના જીવન ઉપર રહેલો છે. મહારાજ આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા શિક્ષાપત્રીની અંદર કહે છે કે અમારા પાળેલા સદાચાર, અમારા કહેલા જે સદાચાર એને જે મનુષ્યો પાળે છે એ આ લોકની અંદર અને પરલોકની અંદર સુખિયા થાય છે. મૃત્યુ પહેલા પણ સુખિયા થાય છે અને મૃત્યુ પછી પણ સુખી થાય છે. અમારી આજ્ઞા જે લોપે છે એ મૃત્યુ પહેલા પણ દુઃખી થાય છે અને મૃત્યુ પામ્યા પછી પણ દુઃખી થાય છે. માનવ જીવન મૃત્યુ પહેલા કેવું હોવું જોઈએ? માનવ જીવનને મૃત્યુ પછી પણ જો ભવ્ય બનાવવું હોય અને એનું જ્ઞાન જો વિશ્વના કોઈ પણ એક દેશના શાસ્ત્રમાં હોય તો એ ભારત દેશના શાસ્ત્રોમાં છે. ભાઈ, આ ભારત દેશ આપણને આ શીખવે છે ભાઈ કે માનવ જીવનને કઈ રીતે સંપૂર્ણ રીતે એને જીવવું. આગળ કહે છે કે ભારત દેશની અંદર એવી મહાન વિભૂતિઓ થઈ છે અને એ વિભૂતિઓએ જીવન પર્યંત પ્રચંડ પુરુષ પ્રયત્ન કરી અને પોતાના જીવનની અંદર એવા ગુણો સંપાદન કર્યા કે ગુણો એ વ્યક્તિના નામનો પર્યાય બની ગયા છે. હવે પૂછવામાં આવે એટલે બોલજો. એકાદ બે દ્રષ્ટાંત આપીશું એટલે તમને બધાને ખ્યાલ આવી જશે. પહેલો ગુણ આપણે લઈએ એકાગ્રતા. જ્યારે એકાગ્રતાનું નામ આવે ત્યારે આપણા મગજની અંદર આપણને કોણ યાદ આવે? ભાઈ, અર્જુન યાદ આવે. દ્રોણ ગુરુએ જ્યારે પરીક્ષા લીધી માત્ર એને પક્ષીની આંખ દેખાતી હતી. ભાઈ જો, એકાગ્રતા અને અર્જુન
એકબીજાનો પર્યાય બની ગયા છે. કથા સાંભળવાની શ્રદ્ધા, બોલો ભાઈ, પૃથુરાજા ભગવાને જ્યારે વરદાન આપવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા. ભાઈ, કથા સાંભળવાની શ્રદ્ધા કેવી હોવી જોઈએ? પૃથુરાજા. ગુણ ગ્રહણ કરવો, જ્યાં આપણે દ્રષ્ટિ પડી, જ્યાં આપણે જોયું અને તેમાંથી આપણે કંઈક સારું શીખ્યા. કોણ છે ભાઈ વિભૂતિ? દત્તાત્રેય ભગવાન. 24 ગુરુનું આવે છે ભાઈ. ગુણ ગ્રહણ કરવાની વાત આવે એટલે સૌથી પહેલું આપણને હૃદયમાં પહેલું નામ કોનું સ્ફુરે ભાઈ? દત્તાત્રેયનું ભાઈ. તત્વજ્ઞાન કપિલદેવ ભગવાન. દાન કરવું, બોલો ભાઈ, કર્ણ, દાનેશ્વરી કર્ણ. દાન અને કર્ણ એકબીજાનો પર્યાય બની ગયા છે. ધર્મ યુધિષ્ઠિર, ધર્મરાજ યુધિષ્ઠિર. નીતિ વિદુર નીતિ. જો ભાઈ, કુટિલ નીતિ ચાણક્યની, હો ભાઈ, સાચી નીતિ એ વિદુરની નીતિ છે ભાઈ. આગળ આપણે જઈએ. પરાક્રમ અભિમન્યુ, પવિત્રતા ગંગા, પ્રતિજ્ઞા ભીષ્મ, પ્રયત્ન ભગીરથ રાજા. આપણે કહીએ છીએ કે ભગીરથ પ્રયત્નોને અંતે અમને સફળતા મળી. જો પ્રયત્ન અને ભગીરથ એકબીજાના પર્યાય બની ગયા છે. આગળ આપણે જોઈએ મહિમા સમજવામાં ઉદ્ધવજી. કોઈ પણ ક્ષેત્રની અંદર મોટું માથું કે જેની ઈચ્છા વિના પાંદડું પણ ફરકી શકે નહીં, આવું જે મોટું માથું હોય એને આપણે શું કહીએ છીએ? માંધાતા. કોર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ આવે છે ને, છાપામાં સમાચાર આવે છે. કોર્પોરેટ ક્ષેત્રના માંધાતાઓ, પછી ખેલ જગતના માંધાતાઓ, રાજકારણના માંધાતાઓ. માંધાતા એવો પરાક્રમી રાજા થઈ ગયો કે એને જુવાની અવસ્થા આવીને મૂછો ફૂટી એના પહેલાં એણે આખી પૃથ્વી જીતી લીધી હતી. આવો ચક્રવર્તી રાજા હતો ભાઈ. અને એટલા માટે જે બહુ પરાક્રમી હોય, બહુ પાવરફુલ હોય, શું કહેવાય? તમે તો મોટા માંધાતા છો. ભલે માંધાતાનો આપણને ખ્યાલ નહીં હોય એનું શું જીવન ચરિત્ર છે તે, પણ ક્યાંય પણ વટવાળો માણસ, પાવરફુલ માણસ આવે, તમે તો માંધાતા છો. જુઓ ભાઈ, કોઈ પણ ક્ષેત્રની અંદર મોટું માથું, માંધાતા રાજા. એટલે આ ભોળપણ, બોલો ભાઈ, ભોળપણ કોને સિદ્ધ કર્યું ભાઈ? શંકર ભગવાને ભાઈ. શંભુ ભોળા નથી કહેતા ભાઈ આપણે. ભોળપણ શંકર ભગવાનનો પર્યાય બની ગયું ભાઈ. જુઓ, મહિમા સમજવામાં તો ઉદ્ધવજી. ત્યાર પછી આપણે આગળ જઈએ. રૂપ તો કે કામદેવનું. વચન પાલન રઘુકુલ કી રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન પાલન તો કે છે કે રામનું. કોઈ પણ વસ્તુને લાંબા કાળ સુધી વિચારવી. ચીરકારી નામના ઋષિ, લોયાના છઠ્ઠાની અંદર મહારાજ કે છે ચીરકારી થવું. ચીરકારી નામનો ઋષિનો પુત્ર હતો અને એને આજ્ઞા કરવામાં આવી પિતા દ્વારા કે તું તારી માતાને મારી નાખ. ત્યારે એણે 2-3 દિવસ સુધી વિચાર કર્યો. માતાના કેટલા ઉપકાર, પિતાના ઉપકાર કેટલા, માતાને મારવામાં પાપ કેટલું, પિતાની આજ્ઞા લોપવામાં પાપ કેટલું. આટલું બધું તત્વજ્ઞાન વિચારતા વિચારતા એને 3 દિવસ થઈ ગયા. અને પછી એના પિતાને થયું કે ચાલો આ ચીરકારી છે, હજી સુધી વિચાર કરતો હોય તો સારું, એની માને મારી નાખી ન હોય તો સારું. કહેતા તો મેં કહી દીધું. 3 દિવસે જંગલમાં એને હોધવા ગયા. તે પેલો ઝાડના નીચે બેસી અને હજી વિચાર કરતો હતો. શું બેટા, કે તમારી આજ્ઞા કઈ રીતે પાડવી એનો વિચાર કરું છું. કે નામ પડી ગયું ચીરકારી. કોઈ પણ વસ્તુ વિચાર બહુ લાંબા સમય સુધી કરે એનો પર્યાય છે ચીરકારી. વિચાર. ત્યાર પછી વિદ્યાર્થી કોના જેવો હોવો જોઈએ? અર્જુન જેવો હોવો જોઈએ. વિદેહી દશા રાજા જનકની ભાઈ. વૈરાગ્ય સુખજીના જેવો. આખા વિશ્વની અંદર સૌથી નાનામાં નાની ઉંમરે ગૃહ ત્યાગ કરવાનો વિશ્વ વિક્રમ
વર્લ્ડ રેકોર્ડ હોય તો એ શુકજીના નામે છે ભાઈ. પોતાની માતાના ગર્ભમાંથી નીકળ્યા પછી એ તત્કાલ ઘરનો ત્યાગ કરી અને ભાગ્યા હતા ભાઈ. જન્મ્યા પછી તરત જ ઘરનો ત્યાગ કરીને સાધુ થવાનો વર્લ્ડ રેકોર્ડ આજની તારીખમાં પણ કોના નામે બોલે છે ભાઈ? આ શુકજીના જેવો. અને મહારાજ પણ કહે છે કે જડ ભરત અને શુકજીના જેવો તો અમારે વૈરાગ્ય છે. જુઓ ભાઈ, વૈરાગ્ય કોનો? તો કે શુકજીનો. સત્ય કોનું? રાજા હરિશ્ચંદ્રનું ભાઈ. સતીત્વ સાવિત્રી. બેનો અંદર ઝઘડે ને, મોટી સતી સાવિત્રી ના જોઈ હોય તો બોલે છે ને ભાઈ. સતીત્વ અને સાવિત્રી એકબીજાનો પર્યાય બની ગયા છે ભાઈ. સર્વસ્વ અર્પણ કોણે કર્યું ભાઈ? બલિરાજાએ. સૃષ્ટિના ભલા માટે જેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો, કોણે? દધીચી ઋષિએ. જુઓ ભાઈ, દધીચી અને બલિદાન, બલિરાજા અને સર્વસ્વ અર્પણ. આવી રીતે જેણે પોતાના જીવનની અંદર એક એક ગુણ સિદ્ધ કર્યો હોય અને સિદ્ધ કર્યા પછી એ ગુણ એમણે એટલો બધો જીવનમાં ઉતાર્યો હોય કે આજે લાખો વર્ષો પછી પણ એ ગુણનું નામ આવે ત્યારે તરત જ સાથે સાથે આપણને એ વ્યક્તિ યાદ આવે. આવા અનેક ગુણો પોતાના જીવનમાં જેમણે ઉતાર્યા છે, આવા અનેક મહાપુરુષો વિશ્વની જો માત્ર એક સંસ્કૃતિમાં થયા હોય તો આપણી આ ભારતીય સંસ્કૃતિમાં થયા છે. ધર્મદેવનું નામ શું હતું? દેવ શર્મા હતું. પણ ધર્મપિતાએ એટલું બધું ધર્મનું પાલન કર્યું કે આખું વિશ્વ આજે ભગવાનના પિતાનું નામ શું તો 90% લોકોને ખબર નહીં હોય કે દેવ શર્મા આધાર કાર્ડની અંદર ભગવાનના પિતાનું નામ શું હતું, કે પાસપોર્ટની અંદર ભગવાનના પિતાનું નામ શું હતું, કોઈને ખબર નથી. શું જાણે છે બધા ભાઈ? ભગવાનના પિતા કોણ? કે ધર્મદેવ. ધર્મપિતાએ ધર્મ એટલો બધો સિદ્ધ કર્યો કે લોકો એમને મૂર્તિમાન ધર્મ કહેવા માંડ્યા. અને આખા વિશ્વની અંદર એમનું નામ આજે કયા નામે પ્રચલિત છે ભાઈ? ધર્મદેવના નામે પ્રચલિત છે. ભક્તિ માતાનું ઓરિજિનલ નામ બાલા હતું. પણ ભક્તિ માતાએ એટલી બધી ભક્તિ કરી, એટલી બધી ભક્તિ કરી કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં 95% લોકોને ખ્યાલ નહીં હોય કે ભક્તિ માતાનું એક નામ બાલા હતું. કોઈને ખબર નથી ભાઈ. કોઈને પણ પૂછો ભગવાનની માતાનું નામ શું તો કે છે કે ભક્તિ માતા. કેમ? એટલી બધી ભક્તિ એમણે કરી કે એના કારણે કરી અને લોકો એમ કહેવા માંડ્યા કે આ ઘનશ્યામ પ્રભુની માતા, આ ધર્મદેવની પત્ની છે ને, એ તો સાક્ષાત ભક્તિનું સ્વરૂપ છે ભાઈ. જુઓ, એક એક ગુણ જેમણે પોતાના જીવનમાં સિદ્ધ કર્યો હતો. આ તો થોડાક તમને દ્રષ્ટાંતો આપ્યા હો, બીજા તો ઘણા દ્રષ્ટાંતો છે ભાઈ. આવી ભારત ભૂમિ, ભારત ભૂમિની આપણે આગળ વાત કરીએ. આ ભારત ભૂમિની અંદર એવા એવા મહાનુભાવો થયા છે કે લોકની અંદર જે બધા સંબંધો જોવા મળે છે, ભાઈ બહેનના સંબંધો, મિત્રના સંબંધો, પિતા પુત્રના સંબંધો, પતિ પત્નીના સંબંધો, એ પણ આ ભરતખંડના મનુષ્યોએ સાર્થક કરી બતાવ્યા છે ભાઈ. આજે આપણે કહીએ આદર્શ માતા એટલે તરત જ આપણને યાદ આવે કોણ? દેવકી, કે જેમણે ભગવાનના પ્રાગટ્ય માટે પોતાના 7 બાળકોનો ભોગ આપ્યો હતો ભાઈ. સૃષ્ટિનું કલ્યાણ કરવા માટે 8મા બાળક તરીકે ભગવાન પ્રગટ થવાના હતા, તો 7 બાળકોને ઈશ્વરના પ્રાગટ્ય માટે ભોગ આપનારી માતા, આદર્શ માતા તરીકે આજે પણ દેવકીનું નામ લેવાય છે ભાઈ. આદર્શ પિતા તરીકે વાસુદેવનું નામ લેવાય છે. આદર્શ પાલક માતા તરીકે આજે પણ યશોદાનું નામ લેવાય છે. આદર્શ પાલક પિતા તરીકે
નંદ બાબાનું આજે પણ નામ લેવાય છે. જુઓ ભાઈ, આદર્શ માતા પિતા કેવા હોવા જોઈએ, આદર્શ પાલક માતા અને પાલક પિતા એ કેવા હોવા જોઈએ. બીજા તો ઘણાય નામો છે પાછળ, પણ સૌથી પહેલું જેનું નામ છે એની આપણે આજે વાત કરી રહ્યા છીએ. બે આદર્શ ભાઈઓ કેવા હોવા જોઈએ, બોલો. રામ ને લક્ષ્મણ, બે ભાઈઓ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, એનું જ્યારે દ્રષ્ટાંત આપવાનું હોય ત્યારે સૌથી પહેલું દ્રષ્ટાંત આપણે કોનું આપીએ છીએ ભાઈ? રામ ને લક્ષ્મણનું દ્રષ્ટાંત આપીએ છીએ. આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ એની જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે આપણે કોનું નામ આપીએ છીએ ભાઈ? શ્રવણ. કે દરેક મા બાપને શ્રવણ જેવો દીકરો પ્રાપ્ત થાય કે જે ગળપણની અંદર મા બાપની સેવા કરે. જો ભાઈ, પુત્રનું નામ આવે ત્યારે સીધું નામ આવે શ્રવણ. માતા પિતાનું નામ આવ્યું તો દેવકી અને વસુદેવ. પાલક મા બાપનું નામ આવ્યું તો યશોદા અને નંદ બાબા. જો ભાઈ, ભાઈઓનું નામ આવ્યું ત્યાં રામ અને લક્ષ્મણ આવ્યા. ગુરુનું નામ આવ્યું તો દ્રોણ ગુરુ. આદર્શ વિદ્યાર્થીનું નામ આવ્યું અર્જુન. આજે પણ આપણી કેન્દ્ર સરકાર સારા સારા ખેલાડીઓ હોય એને આજે પણ અર્જુન એવોર્ડ આપે છે. અને સારા જે કોચ હોય, ટ્રેનર હોય, એને કયો એવોર્ડ આપે છે ભાઈ? દ્રોણાચાર્ય એવોર્ડ મળે છે આજે. આદર્શ ગુરુ તો કે દ્રોણ, આદર્શ વિદ્યાર્થી તો કે અર્જુન, આદર્શ સેવક હનુમાનજી. માત્ર શનિવારે તેલ માગે અને આખા પર્વતોના પર્વતો તમને ઉથલાઈ અને હિમાલયથી માંડી અને છેક લંકા સુધી પહોંચાડી દે. કોઈ કુરિયરનો ચાર્જ નહીં ભાઈ, ફાસ્ટ ડિલિવરી ભાઈ. ક્યાં જવું છે? અહીંયા, ચાલો તૈયાર, જય શ્રી રામ કરીને ઉપડે ભાઈ. આદર્શ સેવક કોના જેવો હોવો જોઈએ? હનુમાનજી જેવો હોવો જોઈએ. આદર્શ મિત્રની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભારતીય સંસ્કૃતિનું સર્વશ્રેષ્ઠ દ્રષ્ટાંત મિત્રમાં કોનું આવે છે ભાઈ? શ્રી કૃષ્ણ અને સુદામાનું નામ આવે છે ભાઈ. મિત્રતા કેવી? કૃષ્ણ ને સુદામા જેવી. પછી રાજા ભોજ ને ગંગોતેલી ને બીજા બધા પાછળ પછી, પણ સૌથી પહેલું નામ કોનું આવે? શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા. મિત્રતા કોની? તો કે આના જેવી. સેવક કોના જેવો? તો કે આના જેવો. દંપતી કેવા? શિવ અને પાર્વતી જેવા ભાઈ. વિષ્ણુ ને લક્ષ્મી જેવા દંપતી. મા બાપ કેવા? તો કે આના જેવા. ભાઈ કોના જેવો? આના જેવો. પત્ની કોના જેવી? તો કે સતી સાવિત્રી જેવી પત્ની દરેકને મળે. દરેક સંબંધોને સાર્થક કર્યા હોય અને દરેક સંબંધો વાસ્તવની અંદર કેવા હોવા જોઈએ, એ સંબંધોને સાચું સ્વરૂપ આપનારી સૌથી વધારેમાં વધારે વિભૂતિઓ જે એક દેશમાં થઈ હોય તો માત્ર ને માત્ર આપણા ભારત દેશમાં થઈ છે ભાઈ. સંબંધોને પણ સાર્થક કરી બતાવ્યા છે. શાસ્ત્રો તો કહે છે સંબંધો મિથ્યા છે, હે, સગું વાલું ખોટું છે. શું ખોટું છે? તો અંદર શું કરવા બેઠા છો? તો પછી તારે નિસ્વાર્થ ભાવ હોય ને ત્યાં સંબંધો પણ કલ્યાણકારી બની જતા હોય છે. સંબંધોને સાર્થક કરી બતાવ્યા. હવે આટલું બધું ઉગતું હોય ત્યાં થોડું નિંદામાં પણ ઉગે. દુર્ગુણોને પણ સિદ્ધ કરનારા મહાપુરુષો આ ભારત ભૂમિની અંદર પ્રગટ્યા છે ભાઈ. દુર્ગુણોને સિદ્ધ કરનારા મહાપુરુષો. કપટ નામ બોલો એટલે તરત જ શકુની ભાઈ, હે, કપટ બોલો એટલે તરત જ શકુની મગજમાં આવી જ જાય ભાઈ. આમંત્રણ ના આપવું પડે ભાઈ. એટલે આ ભાઈ કાન બંભેરણી મંથરા, અરે વાહ, સરસ, લો મંથરા. કાન બંભેરણી બોલો એટલે મંથરા યાદ આવી જાય ભાઈ. કુરૂપ, કોઈ પણ માણસનો ચહેરો બેડોળ હોય, શરીરમાં ઠેકાણા ન હોય તો આપણે એને કુરૂપતાને ઉપમા આપવામાં આવી છે. કોની? કુબજાની ભાઈ. આ તો હાવ કુબજા જેવી છે, કે હાવ કુબજા જેવો છે કહીએ છીએ ને ભાઈ. કુરૂપની વાત આવી એટલે કુબજાની વાત આવશે ભાઈ. જુઓ, એટલે આ ક્રોધનું નામ દો. ક્રોધ, હા, અરે વાહ, દુર્વાસા ભાઈ. કોણ ભાઈ? ક્રોધનો પર્યાય છે દુર્વાસા.
ગર્વ, અભિમાન, રાજા રાવણ. કોઈ પણ માણસ બહુ અભિમાન કરતો હોય ને તો આપણે એને કે ભાઈ અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી, તું કઈ વાડીનો મૂળો છે, ચાલ ફૂટ કહીએ છીએ ને ભાઈ આપણે એને. અભિમાનનું નામ આવ્યું એટલે સીધું રાવણનું નામ આપણા મગજની અંદર આવી જાય ભાઈ. ક્રોધ આવ્યો એટલે દુર્વાસાનું નામ આવી ગયું ભાઈ. જુઓ, કાન બંભેરણી આવી, મંથરા યાદ આવી ગઈ. જુઓ ભાઈ, આવી વિભૂતિઓ આપણા ભારત દેશની અંદર થઈ છે. ભેગું કરવાની દાનત, જ્યાં હોય ત્યાંથી ભેગું કરો, ભેગું કરો, લાવો લાવો લાવો. કોનું નામ છે ભાઈ? નંદરાજાનું નામ છે ભાઈ. નંદરાજાનું નાણું. નિષ્કુળાન સ્વામી કહે છે ને કે ન રહ્યું રાજા નંદનું નાણું, રાજા નંદ તણું, સગર સુત 60,000જી. જુઓ ભાઈ, ભેગું કરવાની દાનત. પછી બે જણ વચ્ચે એટલું બધું વેર હોય કે કોઈ દાડો ભેગું જ ના થાય. પેલો ઉત્તરમાં હોય, પેલો દક્ષિણમાં હોય, પેલો પૂર્વમાં હોય, પશ્ચિમમાં હોય. એને કેવો સંબંધ કહેવામાં આવે છે રાજુભાઈ ખબર છે? રાહુ ને કેતુનો સંબંધ ભાઈ. રાહુ ને કેતુ કોઈ દાડો જ્યોતિષમાં ભેગા થાય નહીં. પેલો પહેલા સ્થાનમાં હોય, પેલો 7મા સ્થાનમાં હોય, પેલો 3જા સ્થાનમાં હોય, પેલો 9મા સ્થાનમાં હોય. બરોબર હામે જ હોય પાછો. આઈ ટુ આઈ કોન્ટેક્ટ બંનેને. કોઈ દિવસે ભેગું ન થાય આવા સંબંધો તો કે રાહુ અને કેતુ. એટલે વાયદો અગસ્ત્ય ઋષિ, વિંધ્યાચળ પર્વત વધવા માંડ્યો, દક્ષિણ ભારતમાં અંધારું થવા માંડ્યું. એટલે અગસ્ત્ય ઋષિએ કીધું કે ભાઈ હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી આડો પડી જા. અને વિંધ્યાચળ આડો પડી ગયો અને અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં ગયા તે ગયા. અત્યાર સુધીમાં વાયદાનો વેપારી, આવું જો લેબલ લગાડવું હોય તો નંબર 1 તરીકે આપણે કોને લગાડી શકીએ ભાઈ? અગસ્ત્ય ઋષિ. જુઓ ભાઈ, વાયદો, લડવું, રામ રાવણનું યુદ્ધ, અત્યાર સુધીના યુદ્ધોમાં ભયંકરમાં ભયંકર યુદ્ધ થયું હોય તો એ રામ અને રાવણનું યુદ્ધ થયું છે ભાઈ. જુઓ, આવી રીતે દુર્ગુણોને પણ સિદ્ધ કર્યા હોય એવી મહાન વિભૂતિઓ વિશ્વના જો એકમાત્ર દેશમાં થઈ હોય તો કયા દેશની અંદર થઈ છે? આ ભારત દેશની અંદર થઈ છે. આ પણ એક ગૌરવ લેવા જેવી બાબત છે. કારણ કે દુર્ગુણને સિદ્ધ કરવો, લો ભાઈ, જે બી તમે ગમે તેટલા ક્રોધી બની જાઓ, દુર્વાસાને તમે ઓવરટેક નહીં કરી શકો ખાતરી સાથે. આખી દુનિયા એમ નહીં કે આ તો જે બી જેવો ક્રોધી છે. શરદભાઈ, તમે ગમે તેટલા રૂપિયા ભેગા કરો, નંદરાજાને ઓવરટેક કરો તો તમને 50 લાખનું ઇનામ. હે, ગમે તેટલું ઉહેડો, હાલો ઉહેડવા માંડો, નંદરાજાને ઓવરટેક કરો તો તમને કહીએ ખરાબ મરદના દીકરા છો તમે. દુર્ગુણ સિદ્ધ કરવો ને એ પણ કાઠું કામ છે. કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ ઝઘડાખોર હોય તો તરત જ આપણા મગજમાં કોણ આવશે ભાઈ? દુર્વાસાની પત્નીનું નામ શું હતું ભાઈ? કદડી. હાવ કદડી જેવો છે કે છે ને ભાઈ. બહુ ઝઘડ કરતો હોય ને જેની જોડે, ઘણા સ્વભાવ એવા હોય, દિવસમાં 10 વખત ઝઘડે નહીં ને તો બ્લડ પ્રેશર વધી જાય એમનું, એવું હોય પાછું ભાઈ. કદડી જેવો સ્વભાવ કહેવાય ભાઈ. આવા દુર્ગુણોને સિદ્ધ કરનાર એવી મહાન વિભૂતિઓ પણ આ ભારત દેશની અંદર થઈ છે. કેમ કે આવી વિભૂતિઓના સ્વભાવ, એમનું જીવન, એ બધું જો આપણે સાંભળીએ તો આપણને એનાથી દૂર રહેવાની ઈચ્છા થાય. આ પણ એક સેવા છે મોટી એમની. ત્યાર પછી આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ઊંઘીએ છીએ. આ બધી ક્રિયાઓ પણ જીવનની અંદર સિદ્ધ કરનાર અને આ ક્રિયાઓ જેનો પર્યાય બની ગઈ એવા મહાન પુરુષો પણ ભારત દેશની અંદર થયા છે. ખાવું, ભીમ, અરે વાહ. એટલે આ પીવું, અગસ્ત્ય ઋષિ આખો દરિયો પી ગયા ભાઈ. કોઈ ગમે તેવો પીનારો હોય અગસ્ત્ય ઋષિ જેટલું ન પી શકે ભાઈ. ખાવું તો ભીમ, પીવું અગસ્ત્ય ઋષિ. એટલે ઊંઘવું કુંભકર્ણ. અરે વાહ, કુંભકર્ણ. જુઓ ભાઈ, કૂદકો મારવો હનુમાનજી, નૃત્ય કરવું શ્રી કૃષ્ણ ભગવાન. જુઓ ભાઈ, નાચવું શ્રી કૃષ્ણ ભગવાન, કૂદકો મારવો હનુમાનજી,
એક ઠેકાણેથી બીજે ઠેકાણે નોન સ્ટોપ ટ્રાવેલિંગ. કોણ ભાઈ? નારદજી. જુઓ ભાઈ, નોન સ્ટોપ એની ચાલુ જ હોય ભાઈ. ફ્લાઇટ અહીંથી કોઈ દિવસ ક્યાંય રોકાવાનું નહીં ભાઈ. વિચરણ કરવું નારદજી. બોલવું આદર્શ વક્તા. કોણ હતા ભાઈ? સુખદેવજી. અને આદર્શ શ્રોતા, સાંભળવું આદર્શ શ્રોતા રાજા પરીક્ષિત. ખાવું, પીવું, ઊંઘવું, કૂદવું, નાચવું, બોલવું, સાંભળવું, આવી દૈહિક ક્રિયાઓ સિદ્ધ કરનારા જો મહાપુરુષો આટલા બધા પાક્યા હોય તો એ આ માત્ર ને માત્ર આ ભારતીય સંસ્કૃતિમાં પાક્યા છે ભાઈ. વિશ્વની બીજી કોઈ સંસ્કૃતિમાં હોય તેવો બતાવો ભાઈ. હનુમાનજી જેવો કૂદકો મારનારો છે કોઈ બીજી સંસ્કૃતિમાં? કુંભકર્ણ જેટલો ઊંઘનારો વિશ્વની બીજી કોઈ સંસ્કૃતિમાં છે? ભીમસેન જેટલું ખાનારો ક્યાંય નથી ભાઈ. માત્ર ને માત્ર આપણા આ ભારત દેશની અંદર જોવા મળે છે. સંબંધોને સાર્થક કરી બતાવ્યા, દુર્ગુણોને સાર્થક કરી બતાવ્યા, સદગુણોને સાર્થક કરી બતાવ્યા, શસ્ત્રોને પણ સાર્થક કરી બતાવ્યા. શસ્ત્ર સાથે માનવ જીવનના કલ્યાણને માટે, સૃષ્ટિને માટે એ મહાનુભાવોએ શસ્ત્રનો એવો ઉપયોગ કર્યો કે એ શસ્ત્રનું નામ લો એટલે આપણને એ તરત વ્યક્તિ યાદ આવે. સૌથી પહેલું આપણે અસ્ત્ર લઈએ, ફેંકવાનું અસ્ત્ર, તરત આપણા મગજમાં આવશે બ્રહ્માસ્ત્ર. ચક્ર, વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર. અલા ત્રિશૂલ, શંકર ભગવાનનું ત્રિશૂળ ભાઈ. જુઓ, ગદા હનુમાનજીની, ફરસી તો કે પરશુરામની, બાણ તો કે રામનું, ભાલો તો મહારાણા પ્રતાપનો, અને તલવાર છત્રપતિ શિવાજી મહારાજની ભવાની તલવાર. માનવ જીવનના કલ્યાણને માટે શસ્ત્રોનો આ વિભૂતિઓએ એટલો બધો ઉપયોગ કર્યો કે એ શસ્ત્રો એ એના નામનો આખો પર્યાય બની ગયા. હળ, બલરામજી હળવતી લડતા હતા ને ભાઈ. આવા શસ્ત્રોનો ઉપયોગ કરી અને શસ્ત્રો જેની ઉપમા બન્યા અને જે લોકો શસ્ત્રોની ઉપમા બનાવ્યા, તો એવી મહાન વિભૂતિઓ વિશ્વની કોઈ પણ એક સંસ્કૃતિમાં જોવા મળતી હોય તો માત્ર ને માત્ર આપણા આ ભારત દેશની અંદર જોવા મળે છે ભાઈ. શસ્ત્રો સાર્થક કરી બતાવ્યા. ભારત દેશની અંદર પશુઓ પણ પોપ્યુલર છે ભાઈ. જુઓ, પ્રસિદ્ધ પશુઓ જુઓ તમે. મહારાણા પ્રતાપનો ઘોડો તો કે ચેતક, શિવાજી મહારાજની ઘોડી તો કે કૃષ્ણા, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની ઘોડી તો કે છે માણકી. વિશ્વની અંદર પ્રસિદ્ધિ પામીને પશુના દેહની અંદર પ્રસિદ્ધિ પામ્યા હોય આવા પશુઓ પણ જો કોઈ ભૂમિમાં થયા હોય તો માત્ર ને માત્ર આ ભારત ભૂમિમાં થયા છે ભાઈ. પશુઓ પ્રસિદ્ધ છે, વૃક્ષો પણ પ્રસિદ્ધ છે. જુઓ ભાઈ, બદ્રિકાશ્રમની બોરડી, બોધી ગયાનું બોધી વૃક્ષ, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દાદા ખાચરનો લીમડો, રાજકોટની અંદર ગોપાળ બાપાના વચને કરી અને કાંટા ખરી પડ્યા એવી બોરડી આજે આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે ભાઈ. પ્રયાગરાજનો અક્ષય વડ, કેટલા આપણે વૃક્ષોના નામ દેવા ભાઈ. આ કબીર વડ જુઓ ભાઈ. જેટલી માણસોની પ્રસિદ્ધિ છે એટલી ભારતની અંદર પશુઓની પણ પ્રસિદ્ધિ છે, વૃક્ષોની પણ પ્રસિદ્ધિ છે. જેનામાં જેટલી લાયકાત હતી એ પ્રમાણે દરેકની કદર, ચાહે મનુષ્ય હોય, શસ્ત્ર હોય, પશુ હોય, પંખી હોય, દરેકની કદર આપણી ભારતીય સંસ્કૃતિએ અવશ્ય કરી છે ને કરી છે. જુઓ ભાઈ, આવી આપણી ભારતીય મહાન સંસ્કૃતિ ભાઈ. સદગુણો દુર્ગુણોની બધી વાત પતી ગઈ. હવે આપણે થોડાક આગળ જઈએ. ભારત દેશની ધાર્મિક માન્યતા, ભારતીય સંસ્કૃતિની ધાર્મિક વિશેષતા શું છે? તો ભારતીય સંસ્કૃતિની સૌથી પહેલી વિશેષતા છે કે ભારત દેશના
જે 12 મહિના નક્કી કરવામાં આવ્યા છે એ 12 મહિનાની અંદર ઉત્સવો આવે છે. વિશ્વની કોઈ સંસ્કૃતિની અંદર 12 મહિનામાં ઉત્સવો નથી. જુઓ ભાઈ, આપણે શરૂ કરીએ, મહા મહિનો આવે એટલે મહા મહિનામાં શું આવે ભાઈ? વસંત પંચમી આવે. ફાગણ મહિનો આવે એટલે આપણા ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ અને ફૂલડોળ આવે ભાઈ. ચૈત્ર મહિનામાં ભગવાનનો પ્રાગટ્ય દિન આવે. વૈશાખ મહિનામાં અક્ષય તૃતીયા આવે. જેઠ મહિનાની અંદર ગંગા દશહરા, જેઠ સુદ દસમ એ આવે ભાઈ. અષાઢ મહિનાની અંદર રથયાત્રા, ગુરુ પૂર્ણિમા અને દિવાસો, અષાઢ મહિનાની અમાસ. શ્રાવણ મહિનાની અંદર જુઓ રક્ષાબંધન, જન્માષ્ટમી, બધા તહેવારો. ભાદરવા મહિનામાં જુઓ તો આ જનોઈ બદલવાની સામવેદી શ્રાવણી, 15 દિવસનો શ્રાદ્ધ પક્ષ અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાનો પ્રાગટ્ય દિન. આસો મહિનાની અંદર જુઓ દશેરા, શરદ પૂનમ, ધનતેરસ, કૃષ્ણ ચતુર્દશી અને દિવાળી. કારતક મહિનાની અંદર જુઓ તો બેસતું વરસ, ભાઈબીજ, લાભ પાંચમ, પ્રબોધિની એકાદશી, દિવાળી. માગસર મહિનો જુઓ, માગસર સુધી ચોથ, આપણા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખ વાણી, એની જયંતિ. અને કોઈ પણ કાર્ય કરવા માટે સારામાં સારો આરંભ કરવા માટેનો જો મહિનો હોય તો એ મહિનો કેવો કહેવામાં આવેલો છે? આ માગસર મહિનો કહેવામાં આવેલો છે. એક પોષ મહિનો ખૂટતો હતો ભાઈ. પોષ મહિનામાં કોઈ ઉત્સવ ભારતીય સંસ્કૃતિમાં સ્વામિનારાયણ ભગવાનની હયાતી સુધીમાં નહોતો. એ ખોટ પણ શાકોત્સવનું આયોજન કરી અને સ્વામિનારાયણ ભગવાને આપણી ભારતીય સંસ્કૃતિને પરિપૂર્ણ કરી ભાઈ. પોષ મહિનામાં કોઈ ઉત્સવ નથી, જોજો ભાઈ. પણ આપણા સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ શરૂ કર્યો ભાઈ પોષ મહિનાની અંદર. 12 મહિનાની અંદર આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારો આવે છે ભાઈ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા, અવતારો બધા ઉત્તરમાં થઈ ગયા. એક વખતે આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન મદ્રાસમાં પ્રવચન કરતા હતા ભાઈ. ને એમાંથી કોલેજનો છોકરો ઊભો થઈ ગયો. મિસ્ટર પ્રેસિડેન્ટ, આઈ વોન્ટ આસ્ક યુ એ ક્વેશ્ચન, કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. બોલો ભાઈ, શું પૂછવું છે? ભગવાન પક્ષપાતી છે કે? કેમ ભાઈ પક્ષપાતી? ભગવાન બધા ઉત્તરમાં પ્રગટ થયા કે દક્ષિણ ભારતમાં કોઈ ભગવાન પ્રગટ થયા નથી કે. આવું ભગવાને શા માટે કર્યું? ત્યારે સભાની અંદર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ જવાબ આપ્યો કે ભાઈ, ભલે ઉત્તર ભારતની અંદર બધા ભગવાન પ્રગટ થયા, રામ અયોધ્યામાં, કે પછી કૃષ્ણ મથુરામાં, કે સ્વામિનારાયણ ભગવાન છપૈયામાં, ભલે બધા ઉત્તરમાં પ્રગટ થયા, પણ એ અવતારોનું જ્ઞાન પ્રવર્તાવનારા સંતો વધારે કઈ ભૂમિમાં પ્રગટ થયા છે ભાઈ? દક્ષિણ ભારતમાં થયા છે. જો સંત જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, અક્કા મહાદેવી, સંત તિરુવલ્લુવર, જો ભાઈ રામાનુજાચાર્ય, નિમ્બાર્ક, આ બધા કયા દેશમાં થયા ભાઈ? દક્ષિણ ભારતમાં થયા. સર્વપલ્લી રાધાકૃષ્ણ છોકરાને કહે છે કે ભગવાને આપણી ઉપર પક્ષપાત કર્યો નથી. ઉત્તર ભારતને ભગવાન મળ્યા તો આપણને દક્ષિણ ભારતમાં એ ભગવાનનું જ્ઞાન પ્રવર્તાવનારા, એ ભગવાનના સિદ્ધાંતોને સમજાવનારા સાચા સત્પુરુષો આ દક્ષિણ ભારતને મળ્યા છે ભાઈ. અને પેલો છોકરો ભાઈ સભામાં બેસી ગયો કે વાત સાચી છે તમારી. કે સામાન્ય રીતે એવું જોવા મળે છે અવતારો બધા ઉત્તર ભારતમાં થયા છે અને પ્રભાવશાળી જે સંતો ભક્તો એ મોટા ભાગના ક્યાં પ્રગટ થયા છે? નીચે દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. ભારતીય સંસ્કૃતિની હિન્દુ ધર્મની કેટલીક વિશેષતાઓ. પરદેશના લોકો ભગવાનને માને છે. ડોલરની નોટ ઉપર લખવામાં આવે છે, ઇન ગોડ વી ટ્રસ્ટ, ભગવાનની અંદર અમે વિશ્વાસ રાખીએ છીએ. પણ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે? પરદેશના લોકો દેવી દેવતાઓને પણ માને છે,
વનના દેવતા, દરિયાના દેવતા, નદીના દેવતા, આરોગ્યના દેવતા, અગ્નિના દેવતા, બધા દેવતાઓ એમની જેટલા આપણી પાસે દેવતાઓ છે એ બધા દેવતાઓ બીજા નામે એ લોકો પણ માને છે. પણ એ બધાની સમજણ એવી છે કે બધા દેવતાઓ હંમેશા ઉપર રહે છે, નીચે ક્યારે પણ આવતા નથી. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કાર્યાણીના 5માની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાન ધામમાં રહ્યા થકા સર્વ કાર્ય કરવાને માટે સમર્થ હોવા છતાં પ્રેમી ભક્તોના લાડકોળ પૂરા કરવાને માટે મનુષ્ય રૂપે આ ભરતખંડની અંદર અવશ્ય વિચરે છે ને વિચરે છે. પરદેશની સંસ્કૃતિ ભગવાનમાં માને છે, પણ ભગવાન પૃથ્વી ઉપર પ્રેમી ભક્તોના લાડકોળ પૂરા કરવા માટે આવે છે એ સિદ્ધાંતમાં નથી માનતી. એ સિદ્ધાંતની અંદર કોણ માને છે? આપણી આ ભારતીય સંસ્કૃતિ માને છે. પરદેશના લોકોની એવી માન્યતા છે હિન્દુ અને મુસલમાનોમાં કે મૃત્યુ થાય એટલે વ્યક્તિને કબરમાં દાટી દેવાનો. ભાઈ પછી જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ને, કેટલા વર્ષો બાકી છે ભાઈ, ત્યાં સુધી એને કબરમાં ઊંઘી રહેવાનું ભાઈ, કાચની કે લાકડાની પેટીમાં ભાઈ. અને પછી જ્યારે પૃથ્વીનો પ્રલય થાય ત્યારે એ કબરમાંથી બધા મરદા ઊભા થાય. કે મુસલમાનો કહે છે ને, જબ કયામત કા દિન આएगा તબ સબ મુર્દે ખડે હો જાएंगे, કે કબર મેં સે ખડે હો જાएंगे. બધા મરદાઓ મૃત્યુ પામેલા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ભગવાનના દરબારમાં હાજર થશે અને એ દિવસે એનો ન્યાય થશે કે હવે પછી આને જન્મ ધરાવવો કે મોક્ષ કરવો, ગમે તેટલો સારો હોય કે ગમે તેટલો ખોટો હોય. એકવાર મૃત્યુ થયું એટલે પૃથ્વીનો પ્રલય થાય ત્યાં સુધી કબરમાં પોઢે પ્રભુ સકલ મુનિ કે શ્યામ. જુઓ ભાઈ, પોઢો પોઢો સહજાનંદ સ્વામી. ભાઈ ભલે 8 કલાક પછી ઊંઘ ઉડી જાય, એમ થાય કે હું બહાર નીકળું, બહાર નીકળવાની જગ્યા હોતી નથી ભાઈ. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા જુઓ ભાઈ, વ્યક્તિનો જ્યારે અંતકાળ આવે ત્યારે એને જન્મ ધરાવવો કે એનો મોક્ષ કરવો એ સાક્ષાત ભગવાન એના મૃત્યુ સમયે એનું તાત્કાલિક જજમેન્ટ આપે છે ભાઈ. આ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આત્યંતિક મોક્ષ થાય એ પણ બીજા ધર્મોના આશ્રિત કરતા આપણા ધર્મમાં આ વસ્તુ સારી છે કે ચલો એક મૃત્યુ આવ્યું, દેહ પડ્યો, આત્યંતિક મોક્ષ તો થઈ ગયો. અને કદાચ ધારો કે જન્મ ધરવો પડ્યો તો 2-4 જન્મે તો પૂરું તો થાય. પેલું પૃથ્વીના પ્રલય સુધી જજમેન્ટ આવે ત્યાં સુધી રાહ જોવી, એના કરતાં 2-4 જન્મમાં 50 વર્ષે પૂરું થઈ જાય. આ આપણી ભારતીય સંસ્કૃતિની એક આ અજોડ વિશેષતા છે ભાઈ, કે જીવાત્માની ગતિ શું કરવી એનું તાત્કાલિક જજમેન્ટ એના મૃત્યુ સમયે ભગવાન અને એમના સત્પુરુષો નક્કી કરે છે કે આનો મોક્ષ કરવો, આને અનાદિમુક્ત બનાવવો, આને પરમિકાદિમુક્ત બનાવવો. બરોબર? સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુમાં જુઓ. અને સ્વામી બાપાએ તો આપણને એવા આશીર્વાદ આપી દીધા છે કે સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત થાય, સિદ્ધાંતવાદી જીવન જીવે તો એનું આને આ જન્મે કલ્યાણ કરવાની જવાબદારી અમારી છે. આ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે ભાઈ. આપણે જન્મ પણ નથી ધરવાનો ભાઈ, કે કયામતના દિવસ સુધી કબરમાં પોઢવાનું પણ નથી. આંખો મીચીને બેઠા અને મૂર્તિમાં પેઠા એ આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. વ્યક્તિનું જજમેન્ટ એ સમય જ નક્કી થઈ જાય છે ભાઈ. 6 મહિના પછી નક્કી કરીશું કે 4 મહિના પછી નક્કી કરીશું કે 2 દાડા પછી આવજે, નહીં, તરત જ તાત્કાલિક ડિસિઝન ભાઈ. કૂતરાનો દેહ પડ્યો તો એને બિલાડો બનાવો કે વાઘ બનાવવાનો, તાત્કાલિક ડિસિઝન ભાઈ. કૂતરાને કબરમાં પોડી નહીં જવાનું ભાઈ. શું વાઘ મરી ગયો પછી એને ચિત્તો બનાવો કે બીજો બનાવવો, તાત્કાલિક ડિસિઝન ભાઈ. એક દેહમાંથી જીવાત્મા નીકળ્યો અને તત્કાલ એના માટે બીજો દેહ તરત જ તૈયાર હોય. નિરાધાર થઈ ચિંતા કરે છે, રહેવું મારે ક્યાંય મૂચરે છે. જીવ ક્યારે પણ દેહ વિના રહી શકતો નથી.
આપણી આ ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે ભાઈ. આપણી ભારતીય સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર કેટલા મતો છે. દરેક મતનો સ્વીકાર આપણી સંસ્કૃતિ કરે છે. કયા મતો? તો કે દ્વૈત મત, અદ્વૈત મત, કૈવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતાદ્વૈત. જુઓ, ભલે કોઈને સ્વીકારવો હોય તો સ્વીકારે, ન સ્વીકારવો હોય તો ન સ્વીકારે, પણ ભારતીય સંસ્કૃતિએ એને જ્ઞાન માર્ગ તરીકે અવશ્ય સ્વીકાર્યા છે. સાકાર માર્ગ પણ ભારતીય સંસ્કૃતિમાં માન્ય છે. નિરાકારનો માર્ગ પણ ભારતીય સંસ્કૃતિ એને સ્વીકારે છે. કેમ કે નિરાકાર પંથનો અભ્યાસ કરવામાં આવે તો નિરાકારવાદીઓ કઈ રીતે ખોટા છે એમ માની અને નિરાકાર પંથમાંથી છૂટા પડી અને વ્યક્તિ ભગવાનને વિશે સદાય સાકારપણાની નિષ્ઠા ધરાવતો થાય. એટલા માટે નિરાકાર દર્શન પણ ભારતીય સંસ્કૃતિમાં માન્ય રાખવામાં આવ્યું છે ભાઈ. યાવત જીવેત સુખીમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. જલસા કર તું જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર. આવું પણ એક દર્શન છે ભાઈ. ચારવાક દર્શન જેને કહેવામાં આવે છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી જલસા મારો કે. દેવું કરીને પણ ઘી પીવો. ભસ્મી ભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આવું ચારવાક દર્શન પણ ભારતીય સંસ્કૃતિની અંદર સર્ટિફાઈડ ગણાય છે. કેમ કે ચારવાક દર્શનનો અભ્યાસ કરે તો ખબર પડે કે એ લોકો કઈ રીતે ખોટા છે. અને સાચામાં જોડાવવું હોય તો એની સૌથી પહેલી શરત છે કે સાચામાં જોડાવવું હોય તો ખોટી વસ્તુ કઈ રીતે ખોટી છે એ જાણ્યા વિના અને સાચી વસ્તુ કઈ રીતે સાચી છે એ જાણ્યા વિના ખોટામાંથી છૂટી શકાતું નથી અને સાચામાં જોડાઈ શકાતું નથી. સાંખ્ય વિના ક્યારે પણ યોગ શક્ય નથી. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. મુક્તાનંદ કહે મન તમ સંગ મોયું. ભગવાનની અંદર મન મોહ પામે ને એ તો પછીની વાત છે. પેલું શું વિધિ કરવો પડે? મુક્તાનંદ સ્વામીએ શું કીધું ભાઈ? શું કીધું? બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. પેલું ખોટું કરો પછી હાચામાં જોડાવાય. પરબારા હાચામાં જોડાઈ જાઓ કોઈ ખોટું કર્યા વિના તો એનું પરિણામ શું આવે કે જ્યારે ખોટું ભટકાય ને ત્યારે જેણે ખોટાને ખોટું ન કર્યું હોય એ હાચાને મૂકી અને વળી પાછો ખોટામાં ચોંટી જાય. એટલે પહેલો સાંખ્યનો વિધિ, ખોટું કઈ રીતે ખોટું છે. તો આવા ખોટા મતો એ પણ ભારતીય સંસ્કૃતિની અંદર માન્ય છે ભાઈ. જૈનનો મત નાસ્તિકનો કહેવાય છે છતાં પણ આપણી ભારતીય સંસ્કૃતિ એને સ્વીકારે છે. બૌદ્ધ દર્શન નાસ્તિક કહેવાય છે તેમ છતાં પણ ભારતીય સંસ્કૃતિ એને સ્વીકારે છે. જો ભારતીય સંસ્કૃતિના પુસ્તકો તમે ખરીદો તો ખબર પડશે. સર્વદર્શન સંગ્રહ નામનો એક ગ્રંથ છે, એની અંદર બધાના મત લખેલા છે. ચારવાક મત આવો છે, રામાનુજ મત આવો છે, શંકરાચાર્યનો મત આવો છે, નિમ્બાર્કનો મત આવો છે, બધાનું મધ્વાચાર્યનો મત આવો છે, વલ્ભાચાર્યનો મત આવો છે, ચારવાકનો મત આવો છે, જૈનનો મત આવો છે, નિરાકારનો મત આવો છે. બધું અંદર લખેલું છે. કેમ લખેલું છે? કારણ કે હારું જ ના લખાય ના, પેલું લખવું પડે. કેમ કે ખોટું એ કઈ રીતે ખોટું છે એને જાણવા માટે પણ ખોટી વસ્તુનું ખાડામાં ન પડવું હોય તો ખાડો ક્યાં છે, કેટલો ઊંડો છે, ખાડામાં પડીએ તો શું થાય, આ બધાનું જ્ઞાન ખાડામાં ન પડવું હોય તો એનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે ભાઈ. નહીં તો એકલ શૃંગી ઋષિ જેવું થાય. સ્ત્રી પુરુષના ભેદની ખબર જ નથી ભાઈ. અને છેલ્લે રિઝલ્ટ શું આવ્યું ભાઈ? જેટલું આમ હતું પોઝિટિવ એટલું એનાથી 100 ગણું આખું નેગેટિવ થઈ ગયું પાછળ. જુઓ ભાઈ, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આ પ્રમાણે તમામ પ્રકારના મતો સ્વીકારેલા છે. આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર વિદેશથી પણ અનેક સંસ્કૃતિઓ આવી, દરેકને આપણે સ્વીકારી છે. સૌથી પહેલા ભારત દેશની અંદર પારસીઓ આવ્યા ભાઈ. પારસીઓ આવ્યા અને ભારતમાં વસવાનું નક્કી કર્યું.
ત્યારે કહે છે કે દ્વારકાના શંકરાચાર્યને બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આમને શું કરવું છે. ત્યારે શંકરાચાર્ય એમને કહ્યું કે જુઓ, તમને ઈરાનની અંદર જે અનુભવ થયો હોય તે, પણ તમારે હિન્દુ ધર્મ સ્વીકારવાની બિલકુલ જરૂર નથી. તમે જે ધર્મ પાળતા હો એ ધર્મ પ્રમાણે તમે આચરણ કરો. તમારા ધર્મનું સ્થાન બનાવવા માટે જો પૈસા ન હોય તો અમે દ્વારકા મંદિર તરફથી અમે તમને પૈસા આપીશું. કે તમારી અગિયારી બાંધો, કે કશો વાંધો નહીં. તમારા રીતિ રિવાજો હોય એ પણ ચાલુ રાખો, પણ અમારી કેટલીક શરતો છે. પહેલી શરત એમણે એ કરી કે જો તમારે ભારત દેશમાં રહેવું હોય તો તમે આ ઈરાન દેશના જે કપડાં પહેરીને આવ્યા છો ને એ કપડાં અહીંયા નહીં ચાલે. કે અહીં ભારતના પુરુષો જેવા કપડાં પહેરે છે એવા કપડાં તમારે પુરુષોએ પહેરવા પડશે, અને ભારતની બહેનો જે સાડી પહેરે છે એ સાડી પણ તમારી બહેનોએ પહેરવી પડશે. પારસીઓ કે ઓકે. બીજી શરત કરી, તમારે ગાયનું માંસ નહીં ખાવાનું, બીજું તમારે જે ખાવું એ ખાજો. કે ગાયનું માંસ તમે કોઈ દિવસે ખાતા નહીં. કે પારસીઓએ શરત મંજૂર કરી. ત્રીજી શરત કરી કે તમારે ગુજરાતી ભાષા બોલવી પડશે. પારસીઓએ શરત મંજૂર કરી. ચોથી શરત કરી કે તમારી લગ્ન વિધિની અંદર તમારે જે મંત્ર બોલાતા હોય તે, પણ અમુક અમારા સંસ્કૃતના મંત્રો છે એ તમારે બોલવા પડશે. 4-5 મંત્રો એમણે આપ્યા, એ મંત્રો પણ એમણે સ્વીકાર્યા. અને પાંચમી શરત કરી કે તમારે પારસીએ કોઈ દિવસે હથિયાર નહીં રાખવાનું, કારણ કે આ દેશમાં હથિયાર રાખવાની જરૂર જ નથી. કે પડ્યું તમારા ઘરની અંદર કટાઈ જશે. કે ઘણાને ઘરની અંદર પેલા ધારિયાને બધું પડ્યું હોય, ક્યારે કામમાં આવ્યું? કહો હાલો, હે રાખ્યું હોય બધું, એ કામમાં ક્યારે આવ્યું? અને કામમાં લેવાનો સમય આવે ત્યારે ઉપર કાટ લાગી ગયો હોય. ભાઈ પારસીઓએ 5 શરતો માન્ય કરી ભાઈ, અને આજે પણ એ 5 શરતોનું પાલન આજે પણ પારસીઓ કરે છે. જુઓ ભાઈ, ભારત દેશના વિકાસની અંદર વસ્તીના અનુપાતની અંદર જો સૌથી વધારે દેશના વિકાસમાં ફાળો આપ્યો હોય તો કોણે આપ્યો છે? આ પારસીઓએ આપ્યો છે. ભાઈ ઉદ્યોગપતિઓમાં જુઓ, જમશેદજી ટાટાની આપણે જે કંપની કહીએ છીએ તે, આ ગોદરેજવાળા એ પણ પારસી છે. જુઓ, વૈજ્ઞાનિકોની અંદર ભારતમાં અણુબોમ્બનો પ્રોજેક્ટ શરૂ કરનાર વૈજ્ઞાનિક ડૉક્ટર હોમી ભાભા પારસી હતા. 1971નું યુદ્ધ થયું, ભારત અને બાંગ્લાદેશ પાકિસ્તાનના 2 ફાળિયા કરનાર ભારત દેશના સેનાપતિ ફિલ્ડ માર્શલ માણેકશા કોણ હતા? ભાઈ પારસી હતા. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ જેના નામે ઓળખાય છે, બેરામજી જીજીભાઈ, મુખ્ય દાતા કોણ હતા? પારસી હતા. જુઓ ભાઈ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ રચનાર કવિ ખબરદાર પણ પારસી છે. જુઓ ભાઈ, બજેટ ઉપર સુંદર મજાનું પ્રવચન આપનાર નાની પાલખીવાલા એ પણ કોણ હતા? ભાઈ પારસી હતા. જુઓ, ઇંગ્લેન્ડની પાર્લામેન્ટની અંદર સૌથી પહેલા ચૂંટાનારા ઇન્ડિયન લોકસભાના સભ્ય કોણ હતા? દાદાભાઈ નવરોજી પારસી હતા. જુઓ ભાઈ, પારસીઓએ આ પ્રમાણે ભેગા ભળી, અને કેવા ભેગા ભળી રહ્યા છે આપણને કોઈને ખબર છે ભાઈ કે આ પારસી છે? કેવી સંસ્કૃતિ આખી એક થઈ ગઈ છે. બીજી સંસ્કૃતિ આવી ભારત દેશની અંદર યહૂદીઓની. તમે જાણો છો તે પ્રમાણે યહૂદીઓની અંદર એટલો બધો આજે પૈસો છે. અમેરિકાની 80% ઉદ્યોગ સંપત્તિ, અમેરિકાની અંદર જોવા મળતા મોટા મોટા બિલ્ડિંગો 80% આજે યહૂદીઓના હાથમાં છે. ભાઈ આખી પૃથ્વી ઉપર એમને હેરાન કરવામાં આવ્યા. કોઈ દેશ એવો બાકી નથી કે જ્યાં યહૂદીઓને હેરાન ન કરવામાં આવ્યા હોય. અને બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જર્મનીના હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નખાવ્યા હતા. થાકી કંટાળી અને યહૂદીઓ ભારતમાં આવ્યા, અને એ વખતે આપણે એમને સ્વીકાર્યા. અને 1948ની અંદર જ્યારે ઇઝરાયલ દેશની સ્થાપના થઈ ત્યારે એના વડાપ્રધાન બેન ગુરિયન કરીને હતા,
એ વડાપ્રધાન બેન ગુરિયને પોતાના પ્રથમ પ્રવચનની અંદર પોતાનો દેશ આઝાદ થયો છે અને આઝાદીના પ્રસંગે પોતાના પ્રથમ પ્રવચનમાં કહે છે કે ધન્ય છે ભારત દેશ. આખા વિશ્વની અંદર આપણને યહૂદીઓને હેરાન કરવામાં આવ્યા, પણ વિશ્વની અંદર એકમાત્ર દેશ એવો છે કે જ્યાં યહૂદીઓ ઉપર જુલમ તો કરવામાં આવ્યો નથી, પણ આપણને યહૂદીઓને એક સગા ભાઈની જેમ એ લોકો આપણને સાચવે છે. એવો આ ધન્ય ભારત દેશ વિશ્વનો એકમાત્ર ભારત દેશ છે ભાઈ. અને અત્યારની તારીખમાં પણ જે રાજકારણનો અભ્યાસ કરતા હશે એમને ખબર હશે કે ભારતને અત્યારે અડધી રાત્રે કામમાં આવે એવો વિશ્વનો એક જ દેશ છે. કયો દેશ ભાઈ? ઇઝરાયલ ભાઈ. તમે આજે ફોન કરો કે સવારે અમારે આટલા પ્લેનો જોઈશે કે આટલા બોમ્બ જોઈશે, સવારે આવી જાય ભાઈ, તાત્કાલિક ડિલિવરી. કારણ કે એને ખબર છે કે ભારત દેશનો અમારી ઉપર કેટલો બધો ઉપકાર છે ભાઈ. પણ બે સંસ્કૃતિઓ ભારતની અંદર મિક્સ ન થઈ શકી. એમણે પોતાનું જ હાકે રાખ્યું, એક મુસ્લિમ સંસ્કૃતિ અને બીજી ખ્રિશ્ચિયન સંસ્કૃતિ. એ લોકો એક ન થઈ શક્યા ભાઈ. અને તેમ છતાં પણ ભારતની મહાનતા જુઓ, આપણી હિન્દુ સંસ્કૃતિની મજબૂતાઈ જુઓ. મુસલમાનો ઈરાનમાં ગયા, માત્ર 15 વર્ષની અંદર ઈરાન આખું મુસલમાન થઈ ગયું. ત્યાર પછી ઈરાકની અંદર ગયા, 17 વર્ષની અંદર આખું ઈરાક મુસલમાન. ઇજિપ્તમાં ગયા, 22 વર્ષની અંદર આખું ઇજિપ્ત મુસલમાન. અફઘાનિસ્તાનમાં ગયા, માત્ર 10 વર્ષની અંદર આખું અફઘાનિસ્તાન મુસલમાન. જ્યારે તમે વિચાર કરો કે આજે 800 વર્ષ ભારત દેશની અંદર મુસલમાનોએ રાજ્ય કર્યું, 400 વર્ષ યુરોપિયનોએ રાજ્ય કર્યું, અને તેમ છતાં પણ આજે ભારતની 75% વસ્તી આજની તારીખમાં પણ હિન્દુ છે ભાઈ. આ ભારતીય સંસ્કૃતિની સોલિડિટી છે ભાઈ. કેટલી સોલિડ, મજબૂતી એવી, ઠસોઠસ, ટકે વર્ષો વર્ષ, સદીઓની સદીઓ ચાલે. વિચાર કરો. નહીં તો ઈરાન 15 વર્ષમાં, હમણાં આંકડા ગણાયા ને આપણે, ઈરાક 17 વર્ષ, ઇજિપ્ત 22 વર્ષ, અફઘાનિસ્તાન 10 વર્ષમાં. અને 800 વર્ષ મુસલમાનોએ રાજ્ય કર્યું, 400 વર્ષ યુરોપિયનોએ રાજ્ય કર્યું. અને તેમ છતાં આજે વસ્તી ગણતરીના સરકારી આંકડા કહે છે કે ભારત દેશની 75% વસ્તી આજની તારીખમાં પણ હિન્દુ છે ભાઈ. આ આપણી ભારતીય સંસ્કૃતિની આ એક બહુ જ અજોડ વિશેષતા છે. આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતાની આપણે આગળ વાત કરીએ. હવે ખ્યાલ આવે છે ને કે ભાઈ, ચાલો મુનિયો દર્શન દઈએ, ભરતખંડ મોજાર. હે, બીજા કે ઓસ્ટ્રેલિયામાં કે શું ભાઈ ન્યુઝીલેન્ડમાં, ત્યાં નહીં. ચાલો મુનિયો દર્શન દઈએ, ઓસ્ટ્રેલિયા ખંડ મોજાર એવું નહીં. ક્યાં? ભરતખંડ મોજાર. કે બ્રાઝિલ કે આર્જેન્ટિના કે ઉરુગ્વે, હે, રોમાનિયા બલ્ગેરિયામાં નહીં, રશિયા ચાઇના જાપાનમાં નહીં. પણ હવે ખ્યાલ આવે છે ને ભાઈ, આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. ભારતીય સંસ્કૃતિની વિશેષતા આપણે આગળ જોઈએ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાન તો પૂજાય છે, ભગવાનના સત્પુરુષો પણ પૂજાય છે, પણ સાથે સાથે પંચભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પણ પૂજાય છે. પંચભૂતનો દેહ ભગવાને આપણને આપ્યો છે અને એ દેહ કરીને આપણે ભગવાનને પામી શકીએ છીએ. જુઓ ભાઈ, ભગવાન શબ્દ છે ને એ જ પંચભૂતાત્મક છે ભાઈ. જુઓ, ભ, ગ, વ, અ અને ન. ભ એટલે ભૂમિ, બીજો શબ્દ છે ગ. ગ એટલે ગગન, આકાશ. પછી વ એટલે વાયુ. પછી વની પાછળ રહેલો જે અકાર, અ એટલે અગ્નિ, અને ન એટલે નીર. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ 5 ભૂતવાળો દેહ આપણને મળ્યો છે. શા માટે? કે એ દેહ કરીને આપણે ભગવાનને પામી શકીએ. પંચભૂત પણ આ ભારતખંડની અંદર પૂજાય છે. જો આપણે પૃથ્વીનું પૂજન કરીએ છીએ, જ્યારે આપણે મકાન બનાવીએ છીએ ત્યારે સૌથી પહેલું એનું ભૂમિ પૂજન કરીએ છીએ.
ભારત દેશની અંદર જળ પણ પૂજાય છે. વેપારીઓ જ્યારે સમુદ્રમાં વહાણ લઈને જાય ત્યારે સૌથી પહેલું દરિયાનું પૂજન કરે છે, સરોવરનું પૂજન થાય છે. ઘણા ગામડાઓની અંદર કુવાઓને ને વાવનું પણ પૂજન થાય છે. આવે છે ને વાવનું ભર્યું કર્યું, શું થયું? જળનું પૂજન. ભાઈ ભારત દેશની અંદર જળ પણ પૂજાય છે. પૃથ્વી જળ તેજ પણ પૂજાય છે. આપણે અગ્નિની પણ પૂજા કરીએ છીએ. યાવત પૂજા સમાપ્યેત તાવદત્ર સ્થિરો ભવ દીપ પૂજનમ. જુઓ ભાઈ, અગ્નિ પણ પૂજાય છે, વાયુ પણ પૂજાય છે. વાતાવરણને પવિત્ર કરવા માટે બધા યજ્ઞો કરવામાં આવે છે. કેમ? વાયુદેવની ઉપાસના કરવા માટે. અને આકાશ પણ પૂજાય છે. માણસ જ્યારે નિરાશ થાય, કોઈ પણ ચારો ન રહે, એટલે એની નજર સીધી ક્યાં જાય? હે ભગવાન, હે ઉપરવાળા. શું નજર ક્યાં કરે છે? આકાશ તરફ નજર કરે છે. જુઓ ભાઈ, દરેકની શ્રદ્ધાનું છેલ્લું કેન્દ્ર કયું છે? આકાશ છે. ઉપર નજર કરે, ભગવાન દેખાય તો સારું ભાઈ, ક્યાંક દર્શન દે તો સારું ભાઈ. ભારતીય સંસ્કૃતિની અંદર પૃથ્વી પણ પૂજાય છે, જળ પણ પૂજાય છે, તેજ પણ પૂજાય છે, વાયુ પણ પૂજાય છે, આકાશ પણ પૂજાય છે. પંચભૂતો તો પૂજાય છે, એટલે આ પશુ પંખીઓ પણ પૂજાય છે. પર્યાવરણનું રક્ષણ થાય એના માટે આપણા ઋષિ મુનિઓએ, કોઈ વ્યક્તિ કોઈ જીવની હિંસા ન કરે એટલા માટે આપણા ઋષિ મુનિઓએ સુંદર મજાની વ્યવસ્થા કરી. ભાઈ શું વ્યવસ્થા કરી? દરેક દેવને એક વાહન આપી દીધું. ભાઈ દરેક દેવતાને વાહન આપી દીધું. વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે ભાઈ. લક્ષ્મીનું વાહન ઘુવડ છે ભાઈ. રાત્રે જોવા મળે છે ને ઘુવડ, લક્ષ્મીનું વાહન છે. શિવનું વાહન નંદી છે. પાર્વતી માતાનું વાહન સિંહ છે. જુઓ ભાઈ, કાર્તિકેયનું વાહન મોર છે. ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં પૂજાય છે. આવી બ્રોડ માઇન્ડેડ સંસ્કૃતિ વિશ્વના બીજા કોઈ દેશમાં છે ભાઈ? ઉંદર પણ પૂજાય છે. જુઓ, ગણપતિ પૂજાય એના ભેગા ઉંદરો પણ પૂજાઈ જાય. ગણપતિ ખાય અને એની લાડુની કણીઓ જે નીચે પડે, એ વધઘટના ધણી કોણ ભાઈ? એ નીચે ઉંદરો બધાય ભાઈ. વધઘટના તો ધણી તમે છો, ફાવે તેમ ઉડાવો ભાઈ. શું ભાઈ? ગણપતિ જુઓ, એનું વાહન છે ઉંદર. ત્યાર પછી ઇન્દ્રનું વાહન હાથી. વાયુનું વાહન હરણ. હરણની સ્પીડ અને વાયુની સ્પીડ. એટલે યમરાજાનું વાહન પાડો. કેમ રાખવામાં આવ્યો ખબર છે ભાઈ? બાપાશ્રીની વાતોમાં એનું રહસ્ય છે ભાઈ. જ્ઞાનની ચાવી મેળવવાને વાંચો બાપાશ્રીની વાતો. સાંઈ બાપા કે છે યમરાજાનું વાહન પાડો. શા માટે? તો બાપાશ્રી કે છે કે ઇન્દ્રિયોને અંતઃકરણ તો પાડા જેવા છે. કે હવે પાડો કેટલો તોફાની હોય, અને એ પાડા ઉપર સવારી કોણ કરી શકે? ધર્મરાજા. ઇન્દ્રિયોને અંતઃકરણને વશ કરવા હોય તો મહારાજ મધ્યના 16માં કહે છે કે પરમેશ્વરના બાંધેલા નિયમમાં જે વ્યક્તિ રહે તો એ વૈરાગ્ય કરીને વિષય જીતી શકે. એના પણ કરતાં પણ વધારે નિયમે કરીને વ્યક્તિ વધારે વિષય જીતી શકે છે. એટલે પાડા ઉપર સવારી કરવી હોય તો ધર્મરાજા બનવું પડે. ઇન્દ્રિયોને અંતઃકરણ પાડા જેવા છે, એને જો કંટ્રોલમાં કરવા હોય અને એને આપણી ધારી દિશામાં એની મૂવમેન્ટ કરાવવી હોય તો આપણે પણ ઇન્દ્રિયોને અંતઃકરણને કાબૂ કરવા માટે આપણે પણ ધર્મ નિયમવાળા બનવું પડે. જો ભાઈ, યમરાજાનું વાહન પાડો એટલા માટે છે, કોઈ મશ્કરીમાં ન લેતા, મહેરબાની કરીને જીવનમાં ઉતારવા જેવી બાબત છે આ. યમરાજાનું વાહન પાડો છે. પછી યમુનાનું વાહન કાચબો છે. જુઓ ભાઈ, આગળ આપણે જોઈએ અંબાજી માતાનું વાહન કયું છે? વાઘ છે ભાઈ. પેલું ભજન આવે છે ને, ગબ્બરથી ઉતર્યો વાઘ, મારી અંબાજી પરોક્ષમાં બધું ગાય છે બધું ભાઈ. અંબાજી માતાનું વાહન તો કે વાઘ છે. ઉમિયા માતાનું વાહન તો કે બળદ છે. ખોડિયાર માતાનું વાહન તો કે મગર છે. દશામાનું વાહન તો સાંઢણી છે. જુઓ ભાઈ, દરેકનું વાહન જુઓ. બહુચર માતાનું વાહન કુકડો છે. મેલડી માતાનું વાહન બકરી છે ભાઈ. દરેકમાં જુઓ. સરસ્વતી માતાનું વાહન તો કે હંસ છે.
શીતળા માતાનું વાહન ગધેડો છે ભાઈ. દરેક દેવીને વાહન આપવામાં આવેલું છે. ઉષા દેવીનું વાહન તો કે ગાય છે. જુઓ આગળ કેતુનું વાહન જુઓ ભાઈ, દરેકનું વાહન એલોટ કરવામાં આવેલું છે. કામદેવનું વાહન તો કબૂતર છે ભાઈ. રતિનું વાહન તો કે પોપટ છે. શનિનું વાહન તો કે કાગડો છે. ભૈરવનું વાહન તો કે કૂતરો છે. દરેકને વાહન આપવામાં આવ્યું છે. શા માટે? પર્યાવરણની રક્ષા થાય એટલા માટે. કોઈ માતાજીનો ઉપાસક હોય અને એનું વાહન હોય અને એની હિંસા કરો એટલે તરત જ એના ઉપાસકો વિરોધ કરવાના. મોરની હિંસા કરો એટલે કાર્તિકેયને માનવાના, વિરોધ કરવાના. ઉંદરને મારો એટલે એ થવાનું બધું ભાઈ. શા માટે ઋષિમુનિઓએ આવું કર્યું? દરેક દેવતાને વાહન શા માટે આપ્યું? કે પર્યાવરણની રક્ષા માટે દરેક પ્રાણી, પશુ, પંખી, જીવ જંતુની જરૂર છે અને એવા જીવજંતુઓની રક્ષા થાય એટલા માટે દરેક પશુ પંખીને દેવતાઓની સાથે એને જોડી દેવામાં આવ્યા છે. ભારત દેશની અંદર પંચભૂત પણ પૂજાય છે. પશુઓ અને પંખીઓ પણ ભારત દેશની અંદર પૂજાય છે. આપણે સ્વામિનારાયણ ભગવાનને જેટલા શ્રદ્ધાથી માનીએ છીએ એવી ને એવી શ્રદ્ધાથી આપણે માણકી ઘોડીને પણ માનીએ છીએ. જુઓ ભાઈ, પ્રાણીઓ પણ આ ભારતીય સંસ્કૃતિમાં પૂજાય છે. મહારાજની ગોમતી ગાયને પણ આપણે માનીએ છીએ. જેટલો ભગવાનમાં ભાવ એટલો માણકી ઘોડીમાં ભાવ. ઓછું વધારે ખરું ભાઈ? બિલકુલ તરત ભાવના થઈ જાય. ભારતીય સંસ્કૃતિની અંદર આ પ્રમાણે પશુ પંખીઓ પણ પૂજાય છે. ભારતીય સંસ્કૃતિની અંદર અનાજ પણ પૂજાય છે. જ્યારે ઘરની અંદર રસોઈ થાય ત્યારે સૌથી પહેલું નૈવેદ્ય કોને કરવામાં આવે છે? ભગવાનને કરવામાં આવે છે. જુઓ ભાઈ, અનાજ પણ પૂજાય છે. શસ્ત્રો પણ પૂજાય છે. દશેરાના દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. વૃક્ષો પણ પૂજાય છે. પીપળા, વડ, આસોપાલવ બધા જુઓ પવિત્ર વૃક્ષો છે. એનું પૂજન આજે પણ ભારતના માણસો કરે છે. જુઓ, પશુઓ પણ પૂજાય છે, પક્ષીઓ પણ પૂજાય છે, વૃક્ષો પણ પૂજાય છે. આવી ભારતની એકમાત્ર આ વિશ્વની સંસ્કૃતિ છે ભાઈ. ભારતીય સંસ્કૃતિની આગળની આપણે વિશેષતા જોઈએ. પરદેશની અંદર કોણ પૂજાય? પરદેશની અંદર હીરો કોણ? જે જીતા એ સિકંદર અને હારી ગયા એ બંદર. આ પરદેશની કહેવત છે ભાઈ. પરદેશની અંદર કોની વેલ્યુ? જે જીત્યો એની વેલ્યુ. પછી ભલે સાચી રીતે જીત્યો હોય કે કંઈકના કાટલા કાઢીને આગળ આવ્યો હોય. ઓહો, તમે આગળ આવી ગયા. કોઈ માણસ કરોડોપતિ થઈ ગયો, કોઈનું 5-25-50 લાખનું કરીને તરત એની ફોરેનમાં વેલ્યુ વધી જાય. કોઈ જુએ નહીં હો કઈ રીતે પૈસાવાળો થયો. ઓહો, તમે પૈસાવાળા, આવો આવો આવો. અને પછી જે કર્યું હોય એનું ફળ તો મળવાનું. રોડપતિ થઈ જાય એટલે કરોડોપતિને કોઈ પણ વિશ્વની અંદર, એ યુરોપની અંદર કે અમેરિકાની અંદર કોઈ યાદ કરતું નથી. પરદેશની અંદર તમારે વેલ્યુ કરવી હોય તો એક જ નિયમ, જીતો, ઊંચે ને ઊંચે ચડો, હંમેશા પ્રગતિ કરો તો તમારી વેલ્યુ. તમે હારી ગયા કોઈ વેલ્યુ નહીં તમારી. જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિ જુઓ ભાઈ, ભારતીય સંસ્કૃતિની અંદર જીતેલાઓ પણ પૂજાતા નથી, માત્ર હારેલાઓ પણ પૂજાતા નથી. પણ જે લોકો સત્ય અને સિદ્ધાંતને માર્ગે ચાલ્યા છે એ લોકો જીત્યા છે તો પણ પૂજાય છે. અને એ લોકો કદાચ જીવનમાં નિષ્ફળ ગયા છે તો પણ ભારતીય સંસ્કૃતિમાં એવા નીતિના માર્ગે ચાલી અને હારી જનારા પણ ભારતીય સંસ્કૃતિમાં પૂજાય છે ભાઈ. આપણે દ્રષ્ટાંત જોઈએ. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પરાક્રમ સૌથી વધારે કોનું સાબિત થયું? અભિમન્યુનું પરાક્રમ સાબિત થયું. ભીષ્મ પિતાના દેહ પડ્યા પછી રણભૂમિમાં શૈયા ઉપર, બાણ શૈયા ઉપર પડ્યા અને દ્રોણ ગુરુએ ચક્રવ્યૂહની રચના કરી. અર્જુનને કપટ કરી અને એને યુદ્ધનો લલકાર આપીને યુદ્ધભૂમિથી દૂર કરી દેવામાં આવ્યો. આ બાજુ ચક્રવ્યૂહની રચના કરી
અને કોઈને ખબર નહીં ચક્રવ્યૂહમાં કેમ દાખલ થવું. અને એ સમયે અભિમન્યુ તૈયાર થયો. યુધિષ્ઠિર, ભીમ, સહદેવ ને નકુલ બધાને અભિમન્યુ કહે છે કે મને ચક્રવ્યૂહની અંદર પ્રવેશવાનો રસ્તો ખબર છે, પણ નીકળવાનો રસ્તો મને ખબર નથી. તમે જો બધા મારી ભેગા આવો પાછળ પાછળ તો હું કંઈક પ્રયત્ન કરું. કે અડધું મને આવડે છે, અડધું નથી આવડતું. ચારે પાંડવો એની પાછળ પાછળ ગયા. પણ એ દિવસે જયદ્રથનો વરદાનનો દિવસ હતો. અભિમન્યુ એકલો આગળ નીકળી ગયો અને છેલ્લે ફસાઈ ગયો. 7 યોદ્ધાઓ હતા ભાઈ. ગુરુ દ્રોણ, કુલગુરુ કૃપાચાર્ય, પછી રાજા શલ્ય, અંગરાજ કર્ણ, શકુની, અશ્વત્થામા, દુર્યોધન, દુશાસન, આવા મોટા મોટા યોદ્ધાઓ હતા. અને એની સામે એકલો અભિમન્યુ લડ્યો. લડતા લડતા શહીદ થઈ ગયો. અભિમન્યુને જીવનમાં સફળતા શું મળી કહો ચીનુભાઈ? અભિમન્યુ સફળ થયો? અભિમન્યુ નિષ્ફળ થયો. છતાં પણ આજે દરેક ભારત દેશની માતા જ્યારે એના બાળકનો જન્મ થવાનો હોય ને, ત્યારે ભારત દેશની દરેક માતા પ્રાર્થના કરતી હોય છે કે હે પ્રભુ, તું મારા પુત્રને અભિમન્યુ જેવો પરાક્રમી બનાવજે. અભિમન્યુ નિષ્ફળ ગયો, પણ એનો રસ્તો સાચો હતો. તો આજે અભિમન્યુ આજે મોટા મોટા પરાક્રમી પુરુષોની અંદર સૌથી પહેલા નંબરનું સ્થાન ભોગવે છે. સફળ થયો છે, નિષ્ફળ ગયો ભાઈ. કોણ હાર્યું? મેચ હાર્યું કોણ? અભિમન્યુ હારી ગયો, પેલા લોકો જીતી ગયા. એટલે ભારતીય સંસ્કૃતિમાં જીત અને હારનું બિલકુલ મહત્વ નથી. મહત્વ શેનું છે કે વ્યક્તિ સાચો હતો કે ખોટો હતો. સાચો હોય તો જીતનારને પણ ભારતીય સંસ્કૃતિ પૂજે છે, હારનારને પણ પૂજે છે. ખોટો માણસ હોય તો જીતનારને પણ ભારતીય સંસ્કૃતિ ફેંકી દે છે. સીતાનું હરણ કર્યા પછી રાવણનો લંકામાં સન્માન સમારંભ યોજાયો નથી. દ્રૌપદીને નિર્વસ્ત્ર કર્યા પછી દુશાસનને કોઈએ પણ હાર્દિક અભિનંદન આપ્યા નથી કે ભાઈ તે બહુ સારું કામ કર્યું. કીધું કોઈએ ભાઈ? સફળ થયા છતાં પણ ફેંકાઈ ગયા. પેલા નિષ્ફળ ગયા તો પણ આજે પૂજાય છે. જટાયુ રામાયણનું સૌથી મહાન પાત્ર. કેટલાક શાસ્ત્રકારોને મતે રાવણ જ્યારે સીતાને લઈ જતો હતો ત્યારે જટાયુની વૃદ્ધ અવસ્થા હતી. અને સીતાએ બૂમ પાડી, જટાયુની વૃદ્ધ અવસ્થા હતી, અને રાવણની સામે બહાદુરીથી લડ્યા. ખબર હતી કે રાવણની જોડે મગજમારી કરવાનું પરિણામ મૃત્યુ સિવાય બીજું કાંઈ આવવાનું નથી. શું જટાયુને ખબર નહોતી? પણ એક પારકી સ્ત્રીની આબરૂની રક્ષા કરવા માટે એ જટાયુએ પોતાનું બલિદાન આપી દીધું. રાવણ અને જટાયુનો જ્યારે સંઘર્ષ થયો ત્યારે વિજય કોનો થયો ભાઈ? રાવણનો વિજય થયો. પરાજય કોનો થયો? જટાયુનો પરાજય થયો. પરાજિત થવા છતાં આજે પણ જટાયુ રામાયણનું મહાપાત્ર કહેવાય છે. અને જટાયુને લાભ કેટલો મળ્યો વિચાર કરો ભાઈ. ભગવાનના ખોળામાં એનું મૃત્યુ થયું, અને ભગવાને એનો જાતે અગ્નિ સંસ્કાર અને મૃત્યુ પછીની બધી વિધિ કરી. આવો લાભ પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં જટાયુ સિવાય કોઈને પણ મળ્યો નથી. આવું મહાન જટાયુ પાત્ર ભાઈ. ભગવાનના ખોળામાં મૃત્યુ થાય, ભગવાન આપણો અગ્નિ સંસ્કાર કરે, અને ભગવાન પોતે મૃત્યુ પછીની બધી અંજલિને પછી 12મું 13મું બધી વિધિ ભગવાન કરે. આવો લાભ કોને મળ્યો છે? કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈને મળ્યો છે કે પરોક્ષના અવતારોમાં કોઈને મળ્યો નથી. કેમ? કે એણે એવું મહાન કાર્ય કર્યું હતું. શું? પારકી સ્ત્રીની આબરૂની રક્ષા કરવા માટે જતાં એણે પોતાનું બલિદાન આપી દીધું. તો સામે લાભ આવો મળ્યો. જુઓ ભાઈ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. મહારાણા પ્રતાપ અકબરની સામે આખી જિંદગી ઝઝૂમ્યા, પણ છેલ્લે એમનું મૃત્યુ બહુ ખરાબ દશાની અંદર થયું હતું. મહારાણા પ્રતાપનો એટલો બધો વટ હતો કે મહારાણા પ્રતાપે પોતાની પાઘડી એક કવિને આપેલી ભાઈ. અને કવિ ગયો અકબર બાદશાહના દરબારની અંદર. હવે બાદશાહના દરબારની અંદર જાય એટલે સલામ તો કરવી પડે. તે કવિએ શું કર્યું ખબર છે? માથા ઉપરથી પાઘડી ઉતારી લીધી, ડાબા હાથમાં પકડી, જમણા તેમ સલામ કરી.
ત્યારે બાદશાહ કે પાઘડી કેમ ઉતારી? ત્યારે કવિએ કીધું કે મહારાજ, બાદશાહ સલામત, આ પાઘડી મારી નથી, કે આ પાઘડી મહારાણા પ્રતાપની છે, કે જેમ મહારાણા પ્રતાપ તમને નમતા નથી ને એમ પાઘડી પણ તમને નહીં નમે, કે તમારે આપવું હોય તો આપો, નહીં તો જાઉં છું ઘેર. કે આ મહારાણા પ્રતાપનો વટ હતો ભાઈ. એ મહારાણા પ્રતાપની અંદર કેટલો બધો સિદ્ધાંત એના રોમે રોમમાં ભર્યો છે કે એના કારણે કરી એ વાયરલ ઇફેક્ટ પેલા કવિને પણ થઈ અને એનામાં એટલી બધી હિંમત આવી ગઈ કે મારા રાણા પ્રતાપની પાઘડી બાદશાહને ન નમે. કવિની અંદર જ્યારે આટલું સુરાતન હોય તો મહારાણા પ્રતાપની અંદર કેટલું સુરાતન હશે, દરેક જણ વિચારી લો ભાઈ. એ મહારાણા પ્રતાપ નિષ્ફળ ગયા. જીવનમાં આખી જિંદગી સંઘર્ષ કર્યો પણ નોંધપાત્ર સફળતા મેળવી શક્યા નહીં. અને તેમ છતાં પણ આજે જુઓ, રાજસ્થાનમાં જુઓ કે ગુજરાતની સ્કૂલોમાં જુઓ કે મોટા મોટા શહેરોના ચોકની અંદર આજે પણ મહારાણા પ્રતાપ આજે પણ પૂજાય છે. નિષ્ફળ ગયા પણ એનો રસ્તો સાચો હતો. કર્ણાટકના રાણી ચેન્નમમાં અંગ્રેજોની સામે લડતા લડતા શહીદ થઈ ગયા. તો આજે જુઓ, કર્ણાટકની અંદર જેમ ગુજરાતમાં ગાંધીજી પૂજાય છે, કે મહારાષ્ટ્રની અંદર છત્રપતિ શિવાજી પૂજાય છે, કે રાજસ્થાનની અંદર મહારાણા પ્રતાપ પૂજાય છે, એવી રીતે આજે પણ કર્ણાટકની અંદર કોણ પૂજાય છે? આ રાણી ચેન્નમમાં પૂજાય છે. નિષ્ફળ ગયા પણ રસ્તો સાચો હતો. 1857નો બળવો થયો. મહારાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બહાદુર શાહ જફર, નાના સાહેબ પેશવા જેવા ક્રાંતિકારીઓ શું સફળ થયા ભાઈ? આપણે બધા જાણીએ છીએ 1857નો બળવો અંગ્રેજોએ કચડી નાખ્યો. અને તેમ છતાં પણ આજે દરેક સ્કૂલની અંદર, દરેક દેશભક્તના ઘરની અંદર આજે પણ મહારાણી લક્ષ્મીબાઈ કે તાત્યા ટોપે કે નાના સાહેબ પેશવાના ફોટાઓ આજે પણ ગુજરાતની અંદર પૂજાય છે. કેમ પૂજાય છે કહો? નિષ્ફળ ગયા હતા છતાંય પૂજાય છે. આઝાદીનો જ્યારે સંઘર્ષ થયો ત્યારે ચંદ્રશેખર આઝાદ સફળ થયા ભાઈ? પોલીસોની સામે લડતા લડતા પોતે શહીદ થઈ ગયા. શહીદ ભગતસિંહ સફળ થયા? ન સફળ થયા. અને તેમ છતાં પણ શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખરનો પેલો મૂછોવાળો ફોટો આજે પણ ઇન્ડિયાની અંદર ઘેર ઘેર પૂજાય છે. સુભાષચંદ્ર બોઝે આઝાદી ફૌજની સ્થાપના કરી, નિષ્ફળ ગયા, આઝાદી ફૌજ હારી ગઈ. અને તેમ છતાં પણ આજે ભારતના સૌથી નંબર 1 ક્રાંતિકારી તરીકે આપણે નેતાજી, ભલે ભારત દેશના નેતા ન બની શક્યા પણ આજે પણ નેતાજીનું નામ આવે, જેમ આપણે આગળ બધી વાત થઈ ને એમ જ્યારે નેતાજીનું નામ આવે તરત જ આપણા મગજની અંદર કોનું નામ આવે? આ સુભાષચંદ્ર બોઝનું નામ આવે ભાઈ. નિષ્ફળ ગયા છતાં પણ ભારત દેશની પ્રજા આજે એમને આદર આપે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનલ પોલિટિક્સને કારણે વડાપ્રધાન ન બની શક્યા, જવાહરલાલ નહેરુ બની ગયા ભાઈ ગાંધીજીની ભલામણને કારણે. અને તેમ છતાં પણ આજે ભારત દેશ જ્યારે નહેરુ અને સરદારની કમ્પેર કરવાની થાય છે ત્યારે મહાન કોને ગણે છે? સરદારને ગણે છે. ભારતની અંદર સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ પણ જવાહરલાલ નહેરુનું નહીં પણ સરદાર પટેલનું છે. જુઓ, નિષ્ફળ ગયા. આ બધા નિષ્ફળતાઓના દાખલા છે ભાઈ. અને છતાં પણ આપણે એક વિજેતા કરતાં પણ એને વધારે માન સન્માન આપીએ છીએ. શા માટે? વાય? કારણ કે તેમનો રસ્તો સાચો હતો. ભારતીય સંસ્કૃતિમાં હાર અને જીતનું બિલકુલ મહત્વ નથી. જીતીએ તો જ આપણે સારા ગણાઈએ, જીતીએ તો જ સાચા ગણાઈએ, હારીએ તો આપણે ખોટા કહેવાઈએ. આવું ભૂસું આટલું બધું સાંભળ્યા પછી જેના મગજમાં ભરાઈ રહ્યું હોય તો હજી પણ મહેરબાની કરીને કાઢી નાખજો. બહુ ધર્મ નિયમ પાડીએ તો દુઃખી થઈએ. અરે પાપ કરનારા, કાળા કામ કરનારા જલસા કરે છે. હે, આ બધી ગ્રંથિઓ ઓટોમેટિક મટી જાય આ બધા દ્રષ્ટાંતો સાંભળો તો. રસ્તો સાચો હોવો જોઈએ ભાઈ. રસ્તો સાચો હોય. હતો વા પ્રાપ્યસી સ્વર્ગમ જીત્વા વા ભુક્ષસે મહિમ તતો યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ અવ્યાપ્યસી. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાની અંદર કહે છે, અર્જુન તું યુદ્ધ કર, તારો ધર્મ લડવાનો છે. જો જીતીશ તો તને રાજ્ય મળશે, મરી જઈશ તો સ્વર્ગની અંદર પણ આના કરતાં પણ વધારે મજા છે. કે
અહીંયા મજા છે, ઉપર વધારે મજા છે, પણ એ મજા તારે લેવી હોય તો તારે યુદ્ધ કરવું પડશે. જીતીશ તો આ મળશે, હારી જઈશ તો આ મળશે. તારો રસ્તો સાચો છે ને, બસ એટલું વિચાર. સાચા રસ્તે ચાલ, તું ભલે સફળ થાય કે નિષ્ફળ થાય. કર્મણ્યેવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. આ આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. હવે ખ્યાલ આવે છે ને કે ચાલો મુનિઓ દર્શન દઈએ ભરતખંડ મોજાર. શા માટે કહ્યું ભાઈ? ટીનાભાઈ ખ્યાલ આવી ગયો ને હવે ભાઈ? આ કારણ છે, આ બધા બેઝિક રીઝન છે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિના. ભારતીય સંસ્કૃતિ અને વિદેશની સંસ્કૃતિમાં કેટલાક બેઝિક તફાવતો છે ભાઈ. જ્યારે ચેક લખવામાં આવે છે ને ત્યારે પરદેશના માણસો ભલે $1 મિલિયન ચેક લખ્યો હોય, પણ શું લખે છે? $1 મિલિયન પાછળ શું લખે છે? ઓનલી. અને આપણે ભલે ₹50 ચેક લખ્યો હોય, ₹50 પૂરા. પેલામાં માત્ર, આપણામાં પૂરા. માત્રનો અર્થ શું થાય ખબર છે? $1 મિલિયન ઓનલી. $1 મિલિયન ઓનલી એટલે ખબરદાર, આ ચેક લઈને આવનારને $1 મિલિયન જો એના કરતાં 1 પૈસો પણ વધારે આપ્યો છે તો તમારી ખેર નથી. કે આવી ચેક દ્વારા ચેક લખનારો બેંકવાળાને ધમકી આપતો હોય છે, બરોબર ને દશરથભાઈ? 5,000 ઓનલી. ખબરદાર, જો £5,000 કરતાં 1 પેની પણ વધારે આપી છે તો તમને હું જોઈ લઈશ. કે ઓનલી, આના કરતાં બિલકુલ વધારે નહીં આપવાનું. અને ભારતીય સંસ્કૃતિ શું કહે? 50 પૂરા. આના કરતાં બિલકુલ ઓછું નહીં આપવાનું ભાઈ. પરદેશી લોકો શું કહે છે? આના કરતાં વધારે આપતા નહીં. અને ભારતીય સંસ્કૃતિ કહે છે કે આના કરતાં બિલકુલ ઓછું આપતા નહીં. ₹50 ચેક લખ્યો છે તો 50 પૂરા આપજો ભાઈ, 49 99 ન કરતા. આ જો તફાવત છે ભાઈ. ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિની પ્રાઇવેટ લાઈફ બહુ સસ્તી છે ભાઈ, અને પબ્લિક લાઈફ બહુ જ મોંઘી છે. દ્રષ્ટાંત આપીએ, કોઈ પણ વ્યક્તિ કપડાં પહેરશે તો સાદા પહેરશે, સ્લીપરો સાદી પહેરશે, ખાવામાં કરકસર કરશે. પણ જ્યારે પબ્લિક લાઈફની અંદર ખર્ચો કરવાનો થશે, દીકરા દીકરીના લગ્ન કરવાના થશે, કે કોઈ મહોત્સવ આવે ત્યારે પારાયણ લખાવાની થશે, કે આરતીની ઉછવણી બોલવાની થશે, ત્યારે પૈસો બચાવનારો હરિભક્ત આરતીની અંદર, પારાયણની અંદર, કે આવા સામાજિક ફંક્શનોની અંદર, કે કોઈ સમાજના ઉત્થાનનું કોઈ કાર્ય થતું હોય ને, તો પૈસો બચાવનારો માણસ ત્યાં એકી સેકન્ડે, એકી ધડાકે લાખોને કરોડો રૂપિયાનું દાન કરી દે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. ભારતની અંદર પ્રાઇવેટ લાઈફ બહુ સસ્તી છે, પણ પબ્લિક લાઈફ મોંઘી છે. ખર્ચો ગણો તમે, ઘરનો ખર્ચો ગણો અને આવી રીતે બહારના ખર્ચા ગણો. ભલે પોતે રોટલી ને શાક રોજ ખાતો હશે, પણ જ્યારે મંદિરની અંદર રસોઈ આપશે ને ત્યારે સ્વામી મેસૂબ બનાવો, જલેબી બનાવો, હાટા બનાવો, ગોટા બનાવો, ભજીયા બનાવો. કોઈ દાડ ઘરમાં 365 દાડા ભજીયા નહીં ખાય, પણ સંતોને, અરે સંતો ટનાટન જમો કે તમારે, મારા પંક્તિમાં આવીને ધાડ પાડવા આવે ઉપર ખવડાવવા માટે, આપો. અને ઘરની અંદર ઘીમાં કરકસર, તેલમાં કરકસર, લોટમાં કરકસર. કેટલી રોટલી ખાવાના છો પહેલેથી બોલજો. છે ને ભાઈ? તમને બધાને અનુભવ છે, બહુ કહેવાની જરૂર નથી ભાઈ. ભારતની અંદર પબ્લિક લાઈફ બહુ મોંઘી છે અને પ્રાઇવેટ લાઈફ સસ્તી છે. જ્યારે પરદેશની અંદર ઊંધું છે ભાઈ. પ્રાઇવેટ લાઈફ બહુ મોંઘી, આટલા કરોડનો બંગલો, 10 કરોડની ગાડી, છે ને ભાઈ? આટલા એકરનું મકાન. ઇન્ડિયામાં છે કોઈને 5 એકરનું મકાન ભાઈ? આખા ઇન્ડિયામાં ફરો, કોઈ નથી. એક રાષ્ટ્રપતિ ભવન હોય તો ભલે ભાઈ, કોઈને 5 એકરનો બંગલો છે ઇન્ડિયામાં? આખા ઇન્ડિયામાં કોઈને નથી. અને પરદેશની અંદર 5 એકરનો બંગલો, ઓહો, 20 એકરનો બંગલો તો આવડો જ હોય, ખુલ્લી જમીન બહુ હોય ભાઈ. આટલા કરોડના બંગલા, આટલા કરોડની ગાડીઓ, આટલું અંદર ઇન્ટિરિયર ડેકોરેશન, એમાં આટલા પાઉન્ડ નાખ્યા, બહુ સારું કર્યું ભાઈ. પણ જિંદગીમાં કોઈને એક પૈસોએ મદદ કરી કે?
પબ્લિક લાઈફ ત્યાં હાવ સસ્તી. કરોડોપતિ હોય પણ ચર્ચમાં જાય ને ત્યારે 1 જ પાઉન્ડ નાખે ભાઈ, આ પરદેશી લોકો ભાઈ. અને ગાડી લાવવાની હોય તો 15 કરોડની ગાડી લાવે, વર્ષમાં 15 પાઉન્ડ ચર્ચના ગલ્લામાં નહીં નાખવાના. ઊંધું છે ભાઈ. એટલે પબ્લિક લાઈફ ઇન્ડિયામાં મોંઘી છે, ત્યાં બિલકુલ નથી. સસ્તી છે અમે ન કહેવાય, બિલકુલ છે જ નહીં ત્યાં. અને પ્રાઇવેટ લાઈફ અહીંયા સસ્તી છે અને ત્યાં સાવ મોંઘી છે. આ ભારત અને પરદેશી સંસ્કૃતિનો ફેર છે ભાઈ. સ્વામી વિવેકાનંદ જ્યારે સૌથી પહેલાં અમેરિકા ગયા ત્યારે કેટલાક ધોળિયાઓ એમનો પહેરવેશ જોઈ અને હસવા માંડ્યા. કેવો ગામડિયો માણસ છે, કેવો મૂર્ખ માણસ છે, બેડોળ છે, આમ છે તેમ છે, મસ્કરી કરવા માંડ્યા. એને એમ કે ઇંગ્લિશ નહીં આવડતું હોય. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું કે ઇન યોર કન્ટ્રી ક્લોથ્સ મેક અ મેન. તમારા દેશની અંદર વ્યક્તિની કિંમત એના કપડા ઉપરથી થાય છે. ઇન માય કન્ટ્રી કેરેક્ટર મેક્સ અ મેન. મારા દેશની અંદર માણસની કિંમત એના સંસ્કાર અને ચારિત્ર્યથી થાય છે. તમારા દેશની અંદર માણસની કિંમત કપડા ઉપરથી થાય છે, કેટલા કરોડની ગાડી છે, કેટલો બંગલો છે એના ઉપરથી થાય છે. અમારા દેશની અંદર માણસની કિંમત જીવન ભગત જેવો ગરીબ હરિભક્ત હોય એનો રોટલો પણ ભગવાન ભરી સભાની અંદર જમી શકે છે. અને વેણીરામ જેવા પૈસાવાળા હરિભક્તને પણ ભગવાન એમ કહી શકે છે કે તારો રોટલો નાખ દેવ સરોવરમાં. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. સબરીના એઠા બોર પણ ખાઈ શકે છે, વિદુરજીની ભાજીને રોટલી પણ ખાઈ શકે છે, અને દુર્યોધનના મેવા મીઠાઈને લાત પણ મારી શકે છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. જુઓ કેટલો ફેર છે ભાઈ. ઇન્ડિયાની અંદર કોઈને પૂછો કેટલા ભાઈ ને કેટલા બેન, કે અમે 3 ભાઈ ને 2 બેન, 4 ભાઈ ને 2 બેન, 5 બહેનો, 6 ભાઈઓ, 7 ભાઈઓ. પરદેશની અંદર પૂછો કેટલા ભાઈઓ, તો શું કે મારા પપ્પાના પહેલા લગ્ન થયેલા એને 1 દીકરોની દીકરી હતા, મારા પપ્પાના બીજા લગ્ન થયા એને આટલી દીકરીઓ હતી, ત્રીજા લગ્ન થયા આટલી દીકરીઓ હતી, મારી મમ્મી તો 5મી છે. કે કેટલા ગણાવવાના ભાઈ? એટલે તારી મમ્મીનું ગણાય. મારી માએ પહેલા લગ્ન કર્યા એને આટલા દીકરા દીકરી હતા, બીજા લગ્નમાં આટલા હતા, મારી માં તો 6ઠી છે, મારો બાપ છે ને 5મો છે ને આ અને 7મી છે. કે કઈ રીતે ભાઈ બેન ગણાવવા ભાઈ? અને આપણે ઇન્ડિયામાં તો સીધે સીધું ભાઈ. આ પૂછો ગજાનનમાં કેટલા ભાઈ લ્યા, તો કે 4 ભાઈ, પૂરું થઈ ગયું. અલ્યા તમે કેટલા ભાઈ? તો તમે 2 ભાઈ, 5 ભાઈ, 6 ભાઈ. અને પરદેશની અંદર પૂછો તો મમ્મીના લગ્નના આગળના રેકોર્ડ અને પપ્પાના લગ્નના આગળના રેકોર્ડ, કેટલું બધું ટોળું ભેગું થાય ભાઈ. કોઈને જોડે લેવા દેવા નહીં ભાઈ. જુઓ કોઈ કહે ને ભારતમાં ને પરદેશમાં શું ફેર છે? આ ફેર છે ભાઈ. કહેજો હો બધાને, છડે ચોક કહેજો ભાઈ. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. તો ભારતીય સંસ્કૃતિ વિશે આપણે ઘણી બધી આજે વાતો થઈ, અને હવે તમને બધાને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે મહારાજ પ્રગટ્યા પોતે પરમ દયાળુ કીર્તનની અંદર ચાલો મુનિઓ દર્શન દઈએ ભરતખંડ મોજાર શા માટે બોલ્યા એ તમને આ 2 કલાકના વક્તવ્ય પછી આશા રાખીએ છીએ કે દરેકને બરોબર ખ્યાલ આવી ગયો હશે. હવે ભાઈ શાંતિ રાખો ભાઈ, હજી કહેવાનું બાકી છે ભાઈ. બરોબર, શાંતિ રાખો. હવે એક 15 મિનિટનો પ્રસંગ અમારે તમને કહેવો છે, જો રજા આપો તો કહીએ ભાઈ. હા, 11:17 થઈ છે, 11:30-35 થશે, વાંધો નથી ને ભાઈ કોઈને? સારું. જો આપણા ભારત દેશની આપણે પ્રાચીનતાની વાત કરી, પણ હવે આપણે થોડા વર્તમાનમાં આવીએ. આપણા ભારત દેશની અત્યારે જે સ્થિતિ છે, આપણો ભારત દેશ શેના કારણે ચાલી રહ્યો છે ખબર છે તમને? ભારત દેશ છે ને 6-7 બાબતોને કારણે આજે પણ ટકી રહ્યો છે અને મજબૂત થઈ રહ્યો છે. ભારત દેશની મજબૂતીનું સૌથી પહેલું કારણ છે ખેડૂતો, કે જે ખેડૂતો શિયાળો, ઉનાળો, ચોમાસાની પરવા કર્યા વિના
રાત દિવસની પરવા કર્યા વિના આપણને ખાવા માટે અન્ન મળી રહે, એના માટે ધન્ય છે આ ખેડૂતોને કે જેઓ પોતાની આખી જિંદગી એક ખેતરની અંદર કાઢે છે. ભાઈ ધન્યવાદ છે આ ખેડૂતોને. ભાઈ વિચાર કરો, ખેડૂતો ન હોત, કોઈ ખેતી જ ન કરતું હોત તો આપણે ખાત શું ભાઈ? રૂપિયાને કે સોના ચાંદીને કે હીરાને આપણે બટકા ભરવાના હતા. ભાઈ ભારત દેશ ટકી રહ્યો છે એનો સૌથી પહેલો યશ છે ખેડૂતોને. ભારત દેશ ટકી રહ્યો છે એનો બીજો નંબરનો યશ મળે છે મજૂરોને. ભાઈ કારખાનાઓની અંદર, ફેક્ટરીઓની અંદર જુઓ, મંદિરોની અંદર બધા કેટલાય સેવકો, મજૂરો કેટલું નિષ્ઠાપૂર્વક આજે કામ કરે છે. કરોડોપતિ શેઠ ફેક્ટરી સ્થાપી દે પણ કોઈ મજૂરીઓ કામ કરનારો ન મળે, શું કરો તમે? ઠમઠમ પાયા. ભાઈ બીજો યશ જાય છે મજૂરોને. ત્રીજો યશ જાય છે ડોક્ટરોને, કે જે ડોક્ટરો આખા સમાજને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ચોથો યશ જાય છે વૈજ્ઞાનિકોને, કે જે રાત દાડો પ્રયોગશાળામાં અંદર ગોંધાઈ રહીને ખાવા પીવાનું પડ્યું મૂકીને ઉજાગરાના ઉજાગરા કરી અને ભારત દેશ માટે નવી નવી ટેકનોલોજીઓ શોધે છે. અને આજે જોઈએ છે ને અવકાશ ક્ષેત્રની અંદર ચંદ્રયાન આજે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ધન્ય છે આ વૈજ્ઞાનિકોને. ભાઈ પાંચમો યશ જાય છે, આઝાદી તો આપણે મેળવી લીધી પણ આજે 72 વર્ષથી આ આઝાદીને ટકાવી રાખનારા દુશ્મન આપણી આંખ ઊંચી કરીને આપણા સામું જોઈ ન શકે એટલા માટે સરહદ ઉપર પેરો ભરનારા સૈનિકોને પણ આજે ખૂબ ધન્યવાદ છે. સૈનિકોને કારણે દેશ ટકી રહ્યો છે. તમે કોઈ પણ ઇન્ડિયાના સોલ્જરને પૂછજો કે તમે પાકિસ્તાનની બોર્ડર ઉપર કે ચાઇનાની બોર્ડર ઉપર કે બાંગ્લાદેશની બોર્ડર ઉપર તમે પેરો શા માટે ભરો છો? ત્યારે સૈનિકનો એક જ જવાબ આપશે કે અમે પાકિસ્તાનની બોર્ડર ઉપર પેરો ભરીએ છીએ એનું કારણ અમને પાકિસ્તાન ઉપર દાજ નથી, પણ અમને ભારત ભૂમિ અને એના લોકો ઉપર અમને અત્યંત પ્રેમ છે, માટે અમે પેરો ભરીએ છીએ. અને છઠ્ઠો યશ જાય છે કોને? લાસ્ટ બટ નોટ લીસ્ટ, નિયમ ધર્મવાળા સંતો, હરિભક્તો, પ્રગટ ભગવાનના પ્રતિમા સ્વરૂપો અને એમના સત્પુરુષોને કારણે આ ભારત દેશ ટકી રહ્યો છે. 6 બાબતોને કારણે ભારત દેશને ભૂતકાળમાં આંચ આવી નથી, વર્તમાન કાળે આવતી નથી અને ભવિષ્યકાળમાં આવવાની નથી. ભાઈ આ 6 વસ્તુઓ છે. ભાઈ ખેડૂતો, મજૂરો, ડોક્ટરો, એક વસ્તુ રહી, શિક્ષકો, ડોક્ટરો, શિક્ષકો, સંતો, વૈજ્ઞાનિકો અને સૈનિકો. આના કારણે આ ભારત દેશ ટકી રહ્યો છે. ભાઈ હવે આપણે ભારત દેશની શૂરવીરતાનો એક પ્રસંગ, તમને ખ્યાલ હશે કે 15મી ઓગસ્ટે આ જ ઓડિટોરિયમની અંદર ભક્તિ સંગીતનો કાર્યક્રમ હતો અને એની અંદર કીર્તન ગવાયેલું દેશભક્તિનું. કયું? અય મેરે વતન કે લોગો. કદાચ જે આવ્યા હશે એને ખ્યાલ હશે. એની અંદર કવિ પ્રદીપજી લખે છે કે થી ખૂન સે લથપથ કાયા, ફિર ભી બંદૂક ઉઠાઈ, એક એક ને દશકો મારા, ફિર સો ગયે હોશ ગવા કે. શું આ વસ્તુ સાચી છે? તમને પૂછવામાં આવે છે કે કવિએ કલ્પના કરીને લખ્યું છે કે આ વાણી વિલાસ છે કવિનો? ના, માઇન્ડ વેલ, આ કવિનો વાણી વિલાસ નથી. ભારત દેશના સૈનિકોના વધારે પડતા વખાણ આમાં નથી. આ સાચી વાત છે. ક્યારની વાત છે? જ્યારે આપણે 1962ની લડાઈ થઈ ને ત્યારે કાશ્મીરની અંદર લડાખ બોર્ડરની અંદર એક રેજાંગલા નામની એક જગ્યા છે. તમને વિનંતી છે કે જ્યારે પણ તમને ફરવા જવાની ઈચ્છા થાય ને ત્યારે જે જગ્યાએ આવા સૈનિકોએ બલિદાન આપ્યા છે ને એ સૈનિકોની બલિદાનની ભૂમિના દર્શન કરવા તમે અવશ્ય ભેગો એક પ્રોગ્રામ ગોઠવજો. ભાઈ તમને વિનંતી છે બધાને.
કેવી કેવી જગ્યાએ આપણા સૈનિકો શહીદ થઈ ગયા છે. રેજાંગલા નામની એક જગ્યા હતી, 18,000 ફૂટ એની ઊંચાઈ હતી, ભયંકર ઠંડી હતી, -20, -30 તાપમાન. કોઈ સૈનિકની જોડે પહેરવા માટે સ્વેટર નહોતું ભાઈ. જે રેગ્યુલર યુનિફોર્મ હોય ને ભાઈ, પેન્ટ ને શર્ટ ને બસ એટલો યુનિફોર્મ, અને માથે ઢાંકવા માટે પેલી ટોપી, મફલર બફલર કશું જ નહોતું. માત્ર 123 સૈનિકો ત્યાં રેજાંગલા ઉપર ચોકી કરી રહ્યા હતા. અને એ સમયે ચીને નક્કી કર્યું કે આપણે રેજાંગલાની જે પોસ્ટ છે એ આપણે લઈ લેવી છે, કે ગમે તે થાય. કે ઘણા દિવસો સુધી ચીનાઓએ તૈયારી કરી અને છેલ્લે 18મી નવેમ્બર 1962ના દિવસે સવારના 5 વાગે 700 સૈનિકોએ હુમલો કર્યો. ચીનના સૈનિકો 700 અને આપણા સૈનિકો કેટલા હતા? માત્ર 123. એના લીડર હતા મેજર શેતાન સિંહ, એનું નામ હતું, જોધપુરના હતા. આજે પણ જોધપુરમાં એનું બાવલું તમે કદાચ જો જોયું હોય તો છે. મેજર શેતાન સિંઘે પોતાના હેડક્વાર્ટરને જાણ કરી કે સાહેબ આ પ્રમાણે હુમલો થઈ રહ્યો છે, અમે 120 જણા છીએ, પેલા 700 છે. ત્યારે હેડક્વાર્ટરવાળા બ્રિગેડિયર સાહેબે કીધું કે શેતાન સિંહ પાછા આવતા રહો, કે આપણે ફરીથી હુમલો કરી આપણે પોસ્ટ 6 મહિને 12 મહિને પાછી લઈશું. પણ એ બાજુ 700 જણા, તમે 123 જણા. ત્યારે એને ના પાડી દીધી, નહીં સાહેબ, આજે જો પોસ્ટ જતી રહી, એક વખત ખોયું તો ફરીથી પાછું નહીં મળે, કે પણ હું પાછો હટવાનો નથી. કે ત્યારે સાહેબે કીધું બીજા સૈનિકોને પૂછી જુઓ. કે શેતાન સિંઘે, મેજર શેતાન સિંઘે બધા સૈનિકોને ભેગા કર્યા, પૂછ્યું કે જુઓ ભાઈ, આવી રીતે હેડક્વાર્ટરનો આદેશ છે, જેને પોતાનો જીવ વાલો હોય બધા પાછા જતા રહો. કે ત્યારે ધન્ય છે 122 સૈનિકો, જે એમના સાથીદારો, કહ્યું સાહેબ, જે માટીમાં તમે પેદા થયા છો ને એ માટીમાં અમે પણ પેદા થયા છીએ. પ્રાણ જશે પણ અમારે કાયરનું સર્ટિફિકેટ લઈ અમારે જીવન જીવવું નથી. કે 123 સૈનિકો તૈયાર થઈ ગયા ભાઈ. અને સવારે 5 વાગે આક્રમણ શરૂ થયું. અને એ સમયે આપણી સરકારની બેદરકારી એટલી બધી હતી, દરેક સૈનિકને 200 ગોળીઓ આપવામાં આવેલી. કેટલી ભાઈ? 200 ગોળીઓ પૂરી થાય એટલે લેવા માટે, બીજી ગોળીઓ લેવા માટે 4 દિવસ ચાલતા જાઓ, રાત ને દિવસ, ત્યારે એનો સ્ટોક મળે ભાઈ. કદાચ સ્ટોક પહોંચાડવો હોય તો પણ 4 દિવસ સુધી. એટલા આ લોકો દૂર હતા ભાઈ. 200 ગોળીઓ, 2-4 હેન્ડ ગ્રેનેડ, 1-2 મશીન ગનો, એ પણ મોટા સાહેબોને મળ્યો. નાના સૈનિકને તો મશીન ગને ના મળે. એને તો પેલી ફટાકડી આવે ને 303 વાળી, ઠપ 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 ભરાવાની, ઠપ ભરાવાની, ઠપ આવી. આજે પોલીસવાળા પણ જે બંદૂકો રાખતા શરમાય છે, એવી બંદૂકો એ સમયે આપણા મિલિટરીવાળા જોડે હતી ભાઈ. ખૂબ જોશભેર લડ્યા ભાઈ. અને ધીરે ધીરે આપણા સૈનિકો શહીદ થવા માંડ્યા. અને છેલ્લે આ મેજર સાહેબને પણ ગોળી વાગી. બે સૈનિકોએ સાહેબને ઉઠાયા. અને પછી ચીનાઓએ જોયું કે આમનો જે મેજર છે એ ઘાયલ થયો છે, અને 2 જણા એને ઉઠાવીને દોડી રહ્યા છે. ચીનાઓએ એમની તરફ મશીન ગનથી ધન 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 ફાયરિંગ ચાલુ કર્યું. ત્યારે મેજર સાહેબ પોતાના બંને સાથીદારોને કહે છે કે મને અહીંયા મૂકી દો. કે નહીં સાહેબ, તમને મૂકીને નહીં જઈએ. કે વડલો હળગી જશે તો ભેગા અમે પશુ પંખી પણ હળગીને મરી જઈશું. કે પણ અમે વડલાને મૂકીને નહીં જઈએ સાહેબ. ત્યારે મેજર શેતાન સિંહ કહે છે કે ભાઈ, અહીંયા પરિસ્થિતિ શું છે એની જાણ કરવા માટે હું તમને આદેશ કરું છું, હું તમને ઓર્ડર કરું છું કે આપણા દેશની રક્ષા માટે તમે બંને જણા ભાગી જાઓ. કે અને સીધા આપણા હેડક્વાર્ટરમાં જાણ કરો. પણ એક કામ કરો, કે મને ગોળીઓ વાગી છે, પેટમાં ભયંકર દર્દ થઈ રહ્યું છે, એક પાટો બાંધી દો. કે પાટો બાંધી દીધો, હાથમાં ગોળીઓ વાગી હતી, હાથ કામ નહોતા કરતા. સાહેબ તમે શું કરશો? મશીન ગન ચલાવીશ. 2 હાથ કામ કરતા નથી, પેટમાંથી લોહી વહી રહ્યું છે, છતાં મેજર શેતાન સિંહ કહે છે કામ કરો, કે મારા પગની અંદર જે અંગૂઠો છે ને એને કપડાની પટ્ટી બાંધી દો. કે કપડાની પટ્ટી પગના અંગૂઠે બાંધી, અને બીજો છેડો ક્યાં બાંધ્યો ખબર છે?
પેલા મશીન ગનની ટ્રિગર હતી ને એ ટ્રિગર જોડે એનો છેડો બાંધ્યો. એક પગ લાંબો કરી મેજર શેતાનસિંહે મશીન ગનને સપોર્ટ આપ્યો એક પગથી, અને બીજા પગથી પેલી કપડાની પટ્ટીથી ફાયરિંગ કરતાં કરતાં પણ એમણે 50 થી 100 ચીનાઓને ખતમ કર્યા ભાઈ. અને છેલ્લે મેજર શેતાનસિંહ દેશને માટે શહીદ થઈ ગયા ભાઈ. પેલા 2 જણે જઈને જાણ કરી. પણ આપણી સરકાર કેટલી વિચિત્ર છે એનો દરેકને અનુભવ છે. તમે જુઠ્ઠા છો, તમને જેલમાં ગાલી દઈશું. પેલા લોકો કે સાહેબ 114 જણા મરી ગયા છે, કે 2-5 જણા પકડાઈ ગયા છે, અને સાહેબના ઓર્ડરથી અમે પાછા આવ્યા છીએ. સાહેબ સામે 114 અમે મર્યા છીએ ને, સામે 1500 સૈનિકો ચીનાઓના અમે ખલાસ કરી નાખ્યા છે. કે આપણી સરકાર માનવા તૈયાર ન થઈ. અને બીજા દિવસે ચીનના છાપા ભારતમાં આવ્યા, અને ચીનના છાપાની અંદર ચીનની સરકારે લખ્યું કે ધન્ય છે 114 સૈનિકોને કે જે બહાદુરીપૂર્વક લડ્યા, અને આપણા 1500 સૈનિકોને એમણે આપણા દેશ માટે શહીદ કર્યા છે ભાઈ. ચીને પણ એની પ્રશંસા કરી. અને પછી આપણી સરકાર જાગી ગઈ. મારી વાલી વાત તો સાચી છે કે આ તો એકદમ સત્યવાદી હરિશ્ચંદ્ર છે, કે આ તો ખોટા નથી. 3 મહિના પછી આપણી મિલિટરીના માણસો તપાસ કરવા માટે ગયા. ત્યાં એમણે દ્રશ્યો જોયા. એના ફોટાઓ તમે કદાચ ઇન્ટરનેટ ઉપર તમને મળે ને, બેટલ ઓફ રેજાંગલા અથવા મેજર શેતાનસિંહ ઉપર તમે સર્ચ કરજો. એ સૈનિકોના ફોટા કેવા હતા ખબર છે? સૈનિકોની દશા કેવી હતી? બરફની અંદર સૈનિકોની ડેડ બોડીઓ પડેલી. એક સૈનિકના હાથમાં હેન્ડ ગ્રેનેડ હતી, આમ જાણે ફેંકવાની તૈયારી હોય ને એવી દિશામાં એનું મૃત્યુ થયેલું. બીજા સૈનિકના હાથમાં મશીન ગન હતી, ફાયરિંગ થયેલું, ગોળીઓ ખૂટી ગયેલી. એક સૈનિકના હાથમાં બંદૂક હતી. આવી વીર પોઝિશનની અંદર 114 સૈનિકોના મૃતદેહ એ ત્યાં પડ્યા હતા ભાઈ. કોઈ સૈનિકે પીઠ ઉપર ઘા નહોતો ઝીલ્યો. દરેકને જે ઘા વાગ્યા હતા ને છાતી ઉપર વાગ્યા હતા. અને એ સમયે બીજું આશ્ચર્ય જોવા મળ્યું. 114 સૈનિકો જે શહીદ થયા એ દરેક સૈનિકની બાજુમાં ચીનના સૈનિકોએ પોતાની જે બંદૂક હતી ને એ આખી જમીનમાં આખી ખોડી દીધેલી, અને એના ઉપર પોતાની હેલ્મેટ એમણે બંદૂક ઉપર મૂકેલી, અને હેલ્મેટ ઉપર લખેલું કે સેલ્યુટ ટુ ઇન્ડિયન બ્રેવ સોલ્જર્સ, બહાદુર ભારતીય સૈનિકોને અમારી સલામ. દિલ્હીમાં તમે જોયું છે ને ભાઈ, આપણો ઇન્ડિયા ગેટ છે ને, અમર જ્યોત જે જલે છે ત્યાં બાજુમાં દ્રશ્ય છે, બંદૂક ઊંધી છે અને એના ઉપર હેલ્મેટ ઢાંકેલી છે. આ બહુ જ મોટું સૈનિકનું સન્માન કહેવાય. આપણો મિત્ર હોય કે દુશ્મન હોય, પણ સૈનિકની બાજુમાં તમે બંદૂક ઊંધી ખોડી દો અને હેલ્મેટ કરાવી દો એટલે સમજી લેવાનું કે તમે સાક્ષાત ભગવાન તુલ્યને સન્માન આપો છો. આવું 114 સૈનિકોને સન્માન કોણે આપ્યું હતું? આપણા દેશના ઉપર હુમલો કરનાર ચીન દેશના સૈનિકોએ આપણા બહાદુર જવાનોની બહાદુરી જોઈ આટલું જબરજસ્ત સન્માન આપ્યું હતું. આવી આપણી ભારત ભૂમિ છે ભાઈ. અને પછી યુદ્ધ પૂરું થયું, બધો રિપોર્ટ આવી ગયો, અને મેજર શેતાનસિંહને પરમવીર ચક્ર એને આપવામાં આવ્યો. વિચાર કરજો કે ત્યાર સુધી આટલી બધી લડાઈઓ થઈ ને, માત્ર 21 જણને પરમવીર ચક્ર આપવામાં આવેલા છે, અને એમાંથી 14 જણાને તો મૃત્યુ પછી આપવામાં આવ્યા છે. વિચાર કરો, પરમવીર ચક્રનું જો પુસ્તક છે આખું તમારે મેળવીને વાંચજો ભાઈ, સફારીવાળાએ બહાર પાડ્યું છે. બહુ સુંદર પુસ્તક છે. ખ્યાલ આવશે કે એક સૈનિકે આપણા દેશ માટે કેટલું કર્યું છે. આ ભારતીય સંસ્કૃતિ અને આવી પ્રજા જ્યાં વસતી હોય અને એવા દેશમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ન થાય એ જ સૌથી મોટામાં મોટું આશ્ચર્ય હોઈ શકે ભાઈ. અને એટલા માટે કહ્યું, ચાલો મુનિયો દર્શન દઈએ ભરતખંડ મોજાર. જો ભાઈ આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. જીવન પ્રાણ સ્વામી બાપાએ ભરતખંડને આ શબ્દ પ્રગટ્યા પોતે પરમ દયાળુ કીર્તનની અંદર ભરતખંડને સ્થાન આપી એ શબ્દ લખી અને આપણા સ્વામી બાપાએ ભરતખંડનું સૌથી મોટામાં મોટું સન્માન કર્યું છે ભૈયા. ભગવાને પણ સન્માન કર્યું, સ્વામી બાપાએ પણ સન્માન કર્યું. અને આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી જ્યારે જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે ક્યારેક ક્યારેક એમના મોઢે એવી કડી સાંભળવામાં આવે છે, કઈ આ ભારત ભૂમિ મહાન જ્યાં પ્રગટ્યા છે ભગવાન, એ ધરતીની ધન્ય ધરા પર પ્રગટ્યા જીવન પ્રાણ,
સ્વામીને મારા પ્રણામ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.